કુહાડિયા સાહેબનું સામાન્ય ઓળખાણ એક નાની આપી દઉં. ડૉક્ટર કુહાડિયા સાહેબ MBBS કરીને સરટી હોસ્પિટલમાં ટ્રેનિંગ તરીકે બધાના સ્ટાફના ટ્રેનર તરીકે મોર દેન 15 years કામ કર્યું છે. એમણે વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધા પછી એમણે પોતાનું કન્સલ્ટન્સી સ્પેસિફિકલી મેઇનલી ડાયટ ઉપર પણ ફોકસ કરેલું અને એમણે ઘણું બધું ડાયટનું સાયન્સ અને કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ પણ બનાવેલા છે અને દરેકને કેટલી વસ્તુ લેવી જોઈએ, કઈ લેવી જોઈએ, કેવી રીતે લેવી જોઈએ એના એ એક્સપર્ટ છે. એટલે આજે આપણે એમને ઇન્વાઇટ કર્યા છે કે બેઝિક સમજણ એક ડાયટ વર્સિસ ન્યુટ્રિશન એટલે ખોરાક, ફૂડ અને ન્યુટ્રિશન એ બેનો શું અંતર છે. બેઝિકલી સામાન્ય સમજણ પ્રમાણે ફૂડ એટલે આપણને જીભને જે ભાવે એ, ન્યુટ્રિશન એટલે શરીરની જરૂરિયાત. અને આપણે ફક્ત એમાંથી સમજવાનું છે કે કેવી રીતે આપણે જીભમાંથી શરીર તરફ વળીએ. જીભને આપણે બહુ અગત્યતા ન આપવી અને એ કેવી રીતે કરવું જોઈએ અને કઈ રીતે થઈ શકે એની એક સમજણ આજે કુહાડિયા સાહેબ આપશે. આપણને કુહાડિયા સાહેબ રવિવારે પણ એક સારો એવો સંગીતનો પ્રોગ્રામ આપવાના છે. એ પોતાની સૌમ્ય કરાઓકે ક્લબ ચલાવે છે ભાવનગરમાં અને એમાં ઘણા ફેમસ છે. એમનું એમ પેશન છે. તો હવે કુહાડિયા સાહેબ કહું કે આપણને થેન્ક યુ સાહેબ. પહેલાં તો આપ સૌનો ખરેખર ધન્યવાદ અને આભાર માનું છું કે આપની સમક્ષ મારા વિચારો રજૂ કરવાની મને તક આપી છે. ખાસ કરીને કુદરતી ઉપચાર કેન્દ્ર દ્વારા ચાલતી નોબેસિટી બોબેસિટી બહુ સરસ નામ છે, એના માટે આપણે એકત્ર થયા છીએ. આ લેક્ચર કંઈ આમ બહુ એવું નથી કે તમને કંઈ ખબર નથી. મોટા ભાગે આપણે જ્યારે ભણતા હતા શારીરિક વિજ્ઞાન આવતું અને વિજ્ઞાનમાં મોટા ભાગે આ બધી જ વસ્તુ આપણે ભણ્યા છીએ. એટલે વાત એવી છે કે આપણને નિરોગી રાખવા માટે નાનપણથી જ આપણને ઘણી બધી કેળવણી મળી. સાથે સાથે જ્યારે આપણે ભણવા ગયા ત્યારે 8મા 9મા 10મા અને એ બધા જ ની સાયન્સની બુકમાં આપણે આ બધું ભણ્યા છીએ. દાખલા તરીકે બધા જ પ્રકારના તંત્રો, તો બધા તંત્રો આપણે શીખ્યા જ છીએ. અહીંથી શરૂ કરીએ એટલે ખબર પડી જાય કે ચેતાતંત્ર, પછી નીચે ઉતરીએ એટલે શ્વસન તંત્ર, એનાથી નીચે ઉતરીએ એટલે પાચન તંત્ર, એનાથી નીચે ઉતરીએ એટલે આપણને ખબર પડે કે રુધિરાભિસરણ તંત્ર, એનાથી નીચે ઉતરીએ એટલે ઉત્સર્જન તંત્ર, એનાથી નીચે ઉતરીએ એટલે પ્રજનન તંત્ર અને છેલ્લે આ બધાનું ધ્યાન રાખીએ એવું રોગ પ્રતિકારક તંત્ર. આ બધા જ તંત્રોને તંદુરસ્ત રાખવા માટે આપણા શરીરને જીવતું રહેવું જરૂરી અને સારી રીતે જીવવા માટે આ બધા જ તંત્રો સારી રીતે કામ કરે એ પણ અગત્યનું છે. એક પણ તંત્રમાં ક્યાંય પણ તકલીફ હોય તો શરીરને તકલીફ પડે. એક નાનો એવો કોષ, શુક્રાણુ અને અંડબીજમાંથી બનેલું માનવ શરીર, એટલે કહેવાય ને સૂક્ષ્મ દેખાતું જ નહોતું, એમાંથી બનેલું માનવ શરીર. આ માનવ શરીરના દરેક કોષો ભેગા થાય સરખું કામ કરવા વાળા, એક જ સરખી કામ કરવાની કાર્ય પદ્ધતિ વાળા, કાર્યશૈલી વાળા, રચના વાળા કોષો ભેગા થાય એટલે એક અંગ બને. આ એક અંગ અલગ અલગ અંગો સાથે જોડાઈ જાય અને એક જ પ્રકારની કામગીરીમાં પોતે કંઈક ને કંઈક એમાં યોગદાન આપે. આવા એક સાથે કામ કરવાનું ટીમવર્ક ઊભું કરીને જે વસ્તુ આપણા શરીરમાં ગોઠવાય એને તંત્ર કહેવાય. આ બધા જ તંત્રો ભેગા થાય ત્યારે આપણું શરીર બને. એટલે કે એક પણ તંત્રને ક્યારેય આપણે કોરાણે મૂકી શકીએ નહીં. તકલીફ એ છે કે છેલ્લા કેટલાક સમયથી આપણે ફક્ત રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર એના પર એટલા બધા ફોકસ થઈ ગયા છીએ અને એના કારણે જાત જાતના નુસ્ખાઓ અને આપણી વોટ્સએપ યુનિવર્સિટી આ બધાના કારણે જે જગ્યાએ જે મળે અને એના માટે આપણે બધા જ પ્રયત્નો કરીએ છીએ અને ક્યાંક એ આપણને આ આહાર એવં ન્યુટ્રિશન, ફૂડ અને ન્યુટ્રિશનમાં ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ જાય છે. ન કરવાનું કરી બેસીએ છીએ. કોઈક એમ કે તમારે કાલથી તમારે વહેલા 5 વાગે જાગી જવાનું છે, 4 વાગે જાગી જવાનું છે. અત્યાર સુધી તમે 9 વાગે જાગતા હતા, અચાનક તમારે આ જાગવાનું કર્યું, તમારું શરીર ટેવાયેલું ના હોય તો નુકસાન કરે. તમારે આ નથી ખાવાનું, આ બંધ કરવાનું છે, હવે આ જ ખાવાનું છે. બની શકે તમારું શરીર ટેવાઈ ગયું હતું અને હવે એ પ્રમાણે છે. તો જે વસ્તુ સારી છે
એ પ્રમાણે આપણે આગળ વધીશું. અને આ એક કંઈ લેક્ચર નથી ભાઈ, આપણે બધા સાથે વાતો કરશું. એટલે અહીંથી હવે હું આને વિરામ આપું છું. અને હવે આપણે બધા આની ચિંતા માટે જ આવ્યા છીએ ને, ઓબેસિટી 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 બહુ સાંભળ્યું. અને પછી આપણને થાય છે કે ભાઈ ઓબેસિટી ઓબેસિટી હશે તો શું શું થઈ શકે. આપણે બધાને ખબર છે ટાઈપ 2 ડાયાબિટીસ, હાઇપરલાઇપિડિમિયા, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, અચાનક રાતમાં ઊંઘ ઉડી જવી, હાર્ટ ડિસીઝ, હાઇપરટેન્શન, હાડકાના સાંધાના રોગો અને આ બધા રોગો, આ બધાની આપણને ચિંતા છે. એટલે આપણે અહીંયા આવ્યા છીએ અને છેવટે આપણે મેળવવાનું છે હેલ્ધી બોડી, હેલ્ધી માઇન્ડ, હેલ્ધી હ્યુમન. એટલે એકલું ખાલી આપણે શરીર ઘટાડવાની વાત કરશું, પણ આપણું માઇન્ડ જો એ પ્રમાણે સક્ષમ નહીં હોય, એને સ્વીકારવા તૈયાર નહીં હોય, તો એ ભાર લાગશે. અને એ ભાર આપણી માનસિક ક્ષમતા અને માનસિક શાંતિ અને માનસિક આરોગ્યને પણ ડોળશે. એટલે આમાંથી પરાણે કેટલા જણ આવ્યા? ચાલો, આમાં કેટલા જણની એવી ઈચ્છા છે કે આપણે આમાં જોડાવવું છે અને અહીંથી આપણે જે કંઈ પ્રોટોકોલ છે એને પાળવો છે, કારણ કે આપણે હેલ્ધી બનવું છે. તો માનસિક રીતે કેટલા તૈયાર છે? બધા જ ને? હા, તો આ બધાનો પ્રોબ્લેમ સોલ્વ. ખાસ તો શિબિરના આયોજકોનો પ્રોબ્લેમ સોલ્વ કે ભાઈ આપણે આ કરવાનું છે અને આપણે સારી રીતે નોર્મલ તરફ જવું છે. ઓબેસિટીમાંથી આપણે ગોબેસિટીમાં જવાનું છે. તો એટલા માટે આપણું માઇન્ડ પણ એટલું ક્લિયર હોવું જોઈએ. અને અમારા સાહેબે વાત કરી, આપણે નાનપણથી શીખ્યા છીએ ભાઈ આ તંદુરસ્ત રહેવું હોય તો શું કરવું. તો આપણે ખાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ? છે ને, શું કરીએ છીએ આપણે? આમ સાચું બોલજો. લગ્ન ગાળો ચાલે છે, આજે લગભગ છેલ્લા લગ્ન હશે, બરાબર? શું કરીએ છીએ આપણે જઈને? હવે તો બુફેટ ડિનર હોય છે, એટલે આમ લગભગ 60-70 વાનગીઓ હોય, એક પણ વાનગી બાકી ના રહેવી જોઈએ. આવું કેટલા જણા માને? હા. તો હવે પછી પાછું આ મહિનામાં કેટલી વખત છે? આપણે હોટલમાં ખાવા ગયા, ઓર્ડર આપ્યા, કદાચ વધારે ઓર્ડર અપાઈ ગયા હતા, હવે વધ્યું છે તો હવે શું કરશું? થોડુંક તમે ખાઈ જાઓ તો બહુ સારું. એટલે થોડુંક તમે ખાઈ જાઓ, તમે થોડુંક ખાઈ. બધા કુટુંબો અલગ સામસામે બેઠા કે છે પૈસા આપ્યા છે ભાઈ, હવે વસૂલ કરો. હા, એટલે ચાંદલો અને હોટલનું બિલ વસૂલ કરવા માટે જે હતું તે સામાન્ય સંજોગોમાં મહિનામાં કે 2 મહિને એકાદી વખત હોય તો ચાલે એવું હતું. પણ હવે કેવું થઈ ગયું છે? હા, જાત જાતની પાર્ટીઓ, જાત જાતના ડે, આ બધું જે આવી ગયું એના કારણે આપણને તકલીફ પડે છે. એટલે હવે આપણે વિચારવું પડશે કે હવે આપણે ખાવા માટે નથી જીવવું. શેના માટે જીવવું છે? અને જીવવા માટે ખાવું હોય તો શું કરવું પડે? નિરોગી રહેવું પડે. શું રહેવું પડે? નિરોગી. એટલે નિરોગી રહેવા માટે આપણે અમુક નિયમોનું પાલન કરવું પડે. તો સ્વાદ અને રંગને મહત્વ આપીશું કે પોષક અને પાચક વસ્તુને મહત્વ આપીશું? સ્વાદ બહુ સારો છે, ભજીયા બહુ ભાવે, જેને સુગંધ આવે એટલે મોઢામાં લાલ નીકળવા મળે, આ બધું જ થાય. તો આપણે સ્વાદને મહત્વ આપીશું. ઘણી બધી વસ્તુઓ કલરના કારણે આમ જોઈ ગમે છે એટલે આપણે ઈચ્છા થઈ કે આને પણ આપણે ખાઈ લઈએ. તો સ્વાદ અને રંગને મહત્વ આપીશું કે પછી એ પોષક અને પાચક છે એટલે એને મહત્વ આપીશું? શરીરને અનુકૂળ હોય એ અને શરીરને જરૂરી હોય એ જ વસ્તુ ખાઈ શકાય, તો જ આપણે જીવવા માટે ખાધું કહેવાય. શું કહેવાય? તો હવે આહાર એટલે ખાવું, ગ્રહણ કરવું, સેવન કરવું. એટલે કે જે કઈ વસ્તુ આપણે મોઢામાં નાખીએ છીએ એ બધી જ વસ્તુને આહાર કહેવાય. પણ એ પછી કેવી હોવી જોઈએ? મોઢામાં તો ઘણી બધી વસ્તુ નાખી દઈએ આપણે, પણ જે વસ્તુ શરીરને જરૂરી છે એ વસ્તુ આપણે નાખીએ તો એ ઉપયોગી છે. તો આપણે જે કંઈ ખાઈએ છીએ તેનો ઉપયોગ આપણું શરીર કરે તે આહાર. શું કરે? ઉપયોગ. હવે ઉપયોગ એટલે શું? એટલે તમાકુ ખાઈએ તો શરીર તો ઉપયોગ કરશે જ એનો. તમાકુ ખાય તો ઉપયોગ થાય છે કે નહીં? કે નહીં થતો હોય? બરાબર. તો આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ એનો ઉપયોગ તો થાય જ છે. તો કઈ વસ્તુ ખાઈએ કે જેથી કરીને એનો સારો લાભ મળે? તો શરીરને જરૂરી છે એવી વસ્તુ માટે જે વસ્તુનો ઉપયોગ થાય એને સારો આહાર કહેવાય. કેવો આહાર કહેવાય? તો ખાઈ તો બધું જ શકીએ આપણે, પણ એનો ઉપયોગ સારો થવો જોઈએ, શરીરને ફાયદો થવો જોઈએ. અને જે કંઈ આપણે ખાઈએ છીએ
એ શરીરમાં તો આપણે રોટલી ને શાક ને બધું જાત જાતનું નાખીએ છીએ, તો આપણા શરીરના કોષોને એની કાંઈ જરૂર નથી. તો સીધી રોટલી આપણે આમ મૂકી દે ચામડીને કે ભલે રોટલી ખાઈ લેતી, શાકનો એક આપણે અહીંયા મૂકી દે ભલે ચામડી તારા મારફતે શોષી લઈને જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડી દે. પણ એવું નથી. આપણે જે કંઈ ખાઈએ છીએ તે ફક્ત એક પદાર્થ છે, પરંતુ એ પદાર્થમાંથી શરીરના કોષોને ઉપયોગી થાય એવી વસ્તુમાં જે રૂપાંતર થાય છે અને એને કહેવાય છે પોષણ. તો જે પ્રક્રિયા દ્વારા શરીર આહારનો ઉપયોગ કરે છે તેને પોષણ કહેવાય. હવે આપણે ખાધી છે રોટલી, પણ રોટલીમાંથી તો ઘણી બધી વસ્તુ શરીરમાં ગયા પછી અલગ અલગ જુદી પડશે. તમે જેમ લોટને રાખ્યો, એમાં પાણી નાખ્યું, જરૂર પડે તેલ નાખ્યું, ઘણું બધું કર્યું. આ બધું કર્યા પછી તમે રોટલી, સીધો રોટલી બનતી નથી, એને શેકવી પડે. આ બધી પ્રક્રિયા કરી, એવી જ પ્રક્રિયા શરીરમાં થાય કે ભાઈ આ ઘઉં કે બાજરી કે જે કંઈ ખાધું છે એમાંથી શરીરને જરૂરી હોય તેવા તત્વોનો ચૂંટી ચૂંટીને શરીરને ઉપયોગી હોય તેવા તત્વોમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને પોષણ કહેવાય. અને આપણે બીજી ભાષામાં એને ચયાપચય કહીએ છીએ, જેમાં યકૃત ખૂબ અગત્યનો, લીવર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો ચયાપચયની ક્રિયા થયા પછી શરીરને ઉપયોગી થાય એવા તત્વોમાં જે રૂપાંતર થાય એને પોષણ કહેવાય. કે ખાવાની વસ્તુ અલગ છે અને પોષણ પણ અલગ છે. તો હવે આપણે એવી જ વસ્તુ ખાવી જોઈએ કે જે પોષણ થઈને આપણા શરીરમાં ઉપયોગી હોય એવા પોષક તત્વો આપણને મળે, તો એ સારો આહાર કહેવાય. તો આ રીતે આપણે આગળ વધીશું. તો આ આહારના મુખ્ય 3 કાર્યો છે. પહેલું, દેહ ધાર્મિક કાર્ય. દેહ ધાર્મિક એટલે કે આપણે જીવતા રહેવા માટે શરીરના દરેક તંત્રો સારી રીતે કામ કરી શકે એ માટે એને જરૂરી તમામ પ્રકારના તત્વો જેમાંથી આપણને મળે અને એના કારણે આપણે જીવતા રહીએ છીએ, અને એના માટે જે દરેક તંત્ર કામ કરે છે તેને દેહ ધાર્મિક કાર્યો કહેવાય. શું કહેવાય? હૃદયનું કામ, ફેફસાનું કામ, સ્નાયુઓનું કામ, પ્રજનન તંત્રનું કામ, ઉત્સર્જન તંત્રનું કામ, ચેતા તંત્રનું, આ બધા તંત્રો તમને ખબર હોય કે ના ખબર હોય કામ કર્યા જ કરે. સાહેબે સમજાવ્યું ખાલી બેસર. તો દેહ ધાર્મિક કાર્યો માટે મનોવૈજ્ઞાનિક કાર્ય અને સામાજિક કાર્ય. આપણે થાય કે આહારના 3 કાર્યો કેવી હોય છે? આ 3 કાર્યો ભેગા થાય છે અને એમાં જે શ્રેષ્ઠ સારો આહાર હોય તે આપણા માટે ઉપયોગી છે. તો પહેલી વાત કરીશું દેહ ધાર્મિક કાર્ય, એટલે કે શરીરને ઉપયોગી હોય એવી ક્રિયાઓ માટેનો. તો પહેલું શક્તિદાયક કાર્ય. આપણા શરીરને અને આપણા જીવનને ટકાવી રાખવા તથા કાર્ય કરવા માટેની શક્તિ પૂરી પાડે છે. ઘડતર, બુદ્ધિ અને વિકાસ માટે કોઈ પણ સંજોગોમાં બાળક જન્મ્યું હોય, આપણે કીધું ને નાનું એવું સ્પર્મ અને નાનું એવું ગોળ અંડરી જાય, શુક્રાણુ ભેગા થઈને આપણે આટલા માણસ કરી ગયા છે. તો એ સૂક્ષ્મ માઇક્રોસ્કોપમાં માંડ દેખાતું, એમાંથી હું બધાને જોઈ શકું, બધા મને જોઈ શકે એવો બની ગયો. લગભગ આમ 1 ફૂટ આમ ને 6 ફૂટ જેટલી આમ એટલી જગ્યા ઉપર થઈ ગઈ. એટલે તો એ સૂક્ષ્મ હતું, માઇક્રોસ્કોપમાં માંડ દેખાતું હતું, એમાંથી હું બધાને જોઈ શકું, બધા મને જોઈ શકે એવો હું બની ગયો. લગભગ આમ 1.5 ફૂટ આમ ને 6 ફૂટ જેટલી આમ એટલી જગ્યા ઉપર થઈ ગઈ. એટલે આ જે બધું બન્યું એને વૃદ્ધિ અને વિકાસ કહેવાય. વૃદ્ધિ એટલે જે જોઈ શકાય છે, વિકાસ જે અનુભવી શકાય છે. દાખલા તરીકે હું અહીંથી બોલું છું અને તમને ગમે છે, મારા વાક્યો તમને સાંભળવા ગમે છે, અને એ માટે મારામાં જે કંઈ ક્ષમતા આવી છે તેને વિકાસ કહેવાય. જે દેખાતો નથી, અનુભવી શકીએ. વૃદ્ધિ જે જોઈ શકાય છે, નાનું એવું બાળક ધીમે ધીમે વધતું તો એ દેખાય છે. તો વૃદ્ધિ એટલે જોઈ શકાય તેવું, અને વિકાસ એટલે અનુભવી શકાય. આ બાળક હોશિયાર છે, આ નબળું છે. હવે એમાં ક્યાંય એના શરીર પર તો ક્યાંય નતું લખ્યું, પણ આપણે કેવી રીતે માની લીધું કે આ હોશિયાર છે? કારણ કે આપણને અનુભવ થયો કે એને જે કંઈ આપણે બોલીએ છીએ, જે કંઈ એને કહીએ છીએ તે બરાબર સમજે છે અને સામેથી સારા પ્રતિભાવો પણ આપે છે. તો આપણે કહીએ કે આ બાળક બહુ સારું છે. આપણે કહીએ અહીંયા બેસી રહેજો, ઉઠતું જ નહીં અહીંથી, તારે અહીંયા બેસી રહેવાનું છે, છતાંય કંપા સારા કરે તો આપણે શું કહીશું એને? આ તો તોફાની છે, ઢલવલ્યું છે, આની હારે વાત જ ના કરાય, આ તોફાન જ કરશે. તો આપણે અનુભવ્યું, તો આને વિકાસ કહેવાય. તો વૃદ્ધિ અને વિકાસ બંને માટે પાછી શેની જરૂર છે? આહાર, પોષક તત્વોની. શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ અને સંરક્ષણનું કાર્ય. આપણે બધા તંત્રોની જે વાત કરીને, બધા જ તંત્રોને સારી રીતે કામ કરવા માટે પણ શ્રેષ્ઠ પોષક તત્વોની જરૂર છે. ઉપયોગી પોષક, જેને જે વસ્તુની જરૂર છે એ પોષક તત્વો એને મળવા જ જોઈએ.
તો શારીરિક ક્રિયાઓના નિયંત્રણ માટે અને આપણને રોગ સામે રક્ષણ આપી શકે, રોગ પ્રતિકારક તંત્ર આપણું સારી રીતે કામ કરી શકે એ માટે પણ ખોરાકની જરૂર છે. મનોવૈજ્ઞાનિક કાર્ય આપણે પહેલી વાત કરી કે હેલ્ધી માઇન્ડ, હેલ્ધી બોડી, હેલ્ધી માઇન્ડ. તો તમે બધાય તંદુરસ્ત, આમ સારું છે, બોડી BMI પણ 18 થી 25 ની વચ્ચે છે, છતાં પણ માનસિક રીતે જો આપણે બરાબર નહીં હોઈએ તો આપણું હેલ્ધી માઇન્ડ નથી, આપણે હેલ્ધી હ્યુમન નથી. તો આહાર શું કરે છે? સંતોષે છે ને માનસિક સંતુલન, બરાબર ને? તો ભૂખ લાગી એટલે ખાવું જ પડે, અને ખાઈએ એટલે એવી વસ્તુ ખાઈએ જેથી કરીને આપણને સંતોષ થાય, અને એ સંતોષ શેમાં પરિણમે? આનંદમાં. તો એ પણ અગત્યનું છે કે આહાર આપણી ભૂખ સંતોષે. ભાવતો આહાર જમવામાં વધુ આનંદ આવે છે. એની પાસે વાત તો એ જ આવી કે ગમતી વસ્તુ ખાવ તો વધારે મજા આવે, અને ન ગમતી વસ્તુ ખાઈએ તો અમે બિપિનભાઈ સરસ મજાનું મેનુ બનાવી નાખ્યું છે. એવું જરૂર નહીં કે બધા મેનુનું બધી વસ્તુ બધાને ગમતી હોય. આવું બને કે ના બને? કે ના બને? જે વસ્તુ ભાવતી હોય એવી વસ્તુ બનાવી હોય તો આપણને ઈચ્છા થઈ જાય કે બીજી થોડું મળે, અને જે વસ્તુ આપણને ન ભાવતી આપી ને તમે તું લઈ લે, મારે થોડું થઈ ગયું. તો ભાવતી વસ્તુ, ગમતી વ્યક્તિ રસોઈ બનાવે તો આ બધું શરૂઆતમાં હોય. આ બધી નાની નાની વાતો છે પણ અગત્યની છે. આપણને ગમતી વ્યક્તિ રસોઈ બનાવે પછી ગમે એવું બનાવ્યું છે ને તો શું કહીશું આપણે? અને નહીં ગમતી હોય તો હું ક્યાં ધ્યાન હતું, આમાં મીઠું વધારે પડી ગયું છે, આમાં સ્વાદ નથી કાંઈ, આ કાચું રહી ગયું છે. અને જો ગમતી વ્યક્તિ બનાવ્યું હોય તો એ જ વસ્તુ કહેવાય. એક વખત આમ એક બેન ઘરે રસોઈ બનાવતા હતી, એટલે જે કંઈ બનાવે કદાચ તો એક ખરાબ જ બને. એટલે દરરોજ ખીજાય એનો પ્રભાવ કે આવું તો જાજાતી રસોઈ બંગાળ બનાવે છે. એટલે એક દિવસ બેને જોયું કે અમે હવે આ વખતે છે ને મારે સારામાં સારી રસોઈ બનાવી છે એવો વિચાર કર્યો. અહીં જમાવે ફરી પાછી એની અચાનક થોડા દિવસ થયા એટલે જમવા બેઠા, બહુ બધા વસ્તુના વખાણ કરવા માંડ્યા. પછી બહુ વખાણ કર્યા કે કેમ દરરોજ હું બનાવું છું, આજે એટલા વખાણ કેમ કરો છો? કે ના, ખરેખર આજે રસોઈ બહુ સારી બનાવી છે. મને ખબર જ હતી બાજુવાળા જમવા બેન આપી ગયા એટલે તમે વખાણ કરો. એટલે વાત એક જ છે કે ગમતી વ્યક્તિ રસોઈ બનાવે તો અને સફળતાના પુરસ્કાર કરે. આવું કોઈ છે નહીં. આજે કોઈ વ્યક્તિ સારી રીતે કોઈ સફળતા હાંસલ કરે તો આપણે એનો પુરસ્કાર તરીકે આહારનો પણ ઉપયોગ કરીએ છીએ. ચાલો આજે તમે બહુ સારા માર્કે પાસ થાય, બાળક પાડો થાય છે નહીં? તો એ મનોવૈજ્ઞાનિક બધા જ પરિમાણો છે. બાળકને મળેલી સફળતા માટે આપણે શું કરીએ છીએ? આઈસ્ક્રીમ ખવડાવીશું, કંઈક આગળ. અને શિક્ષા રૂપે તો આ બધા જ મનોવૈજ્ઞાનિક કાર્યો માટે પણ આહારનો ઉપયોગ થાય છે. સામાજિક કાર્ય, આહાર સામાજિક સંબંધો વિકસાવી શકે તેવું વાતાવરણ પેદા કરે છે. સાચું ખોટું? અને જે આઈસ્ક્રીમ ખવડાવીશું, કંઈક આગળ. અને શિક્ષા રૂપે તો આ બધા જ મનોવૈજ્ઞાનિક કાર્યો માટે પણ આહારનો ઉપયોગ થાય છે. સામાજિક કાર્ય, આહાર સામાજિક સંબંધો વિકસાવી શકે તેવું વાતાવરણ પેદા કરે છે. સાચું ખોટું? જેના અન્ન જુદા એના આ અમથું નહીં પડ્યું હોય. એટલે સમાજમાં એક ક્ષમતા અને સમરસતા લાવવા માટે પણ આહારની જરૂર છે. કોઈ પણ સમારંભ હોય તો એમાં શું હશે? અંતે પૂરું થાય ત્યારે નાસ્તો હશે, કાંઈ ગમે એ છે. અમારી ડોક્ટરોની કોન્ફરન્સ થાય તો આવું જ હશે. અને એવું જ પૂછાય કે કોન્ફરન્સ કેવી હતી? તો કે ભંગાર હતી. શું હતું? તો કે કેટરિંગ બહુ ખરાબ હતું. લેક્ચરો ખૂબ સારા હતા પરંતુ જમવાનું સારું નહોતું. આખી કોન્ફરન્સ કેવી ગણાય? અને એકેય લેક્ચર સારા ન હોય, હું એકેય લેક્ચર એટેન્ડ ના કરું પણ જમવાની એકેય વસ્તુ ના છોડું, અને પછી હું શું કહું? કોન્ફરન્સ બહુ સારી. કોઈ પણના ઘરે જમવા ગયા, રસોઈ સારી બની હોય, અથવા તો કોઈ વ્યક્તિએ પોતાના સમારંભમાં આપણને જમવા બોલાવ્યા છે અને એના કારણે એના પ્રત્યે આપણને માન, પ્રેમ અને લાગણી ઉભરાઈ આવે છે. તો સામાજિક પણ ખૂબ જ અગત્યનું છે. તો સામાજિક સંમેલનો, વિવાહ કે લગ્ન, ભોજનની વ્યવસ્થા જુદા જુદા વર્ગ બધા માટે કરવામાં આવે છે. અને આતિથ્ય સરકારની ભાવના વ્યક્ત કરવામાં આહાર મદદરૂપ થાય છે. તો હવે આપણે બધા અલગ અલગ ભાગ જોઈ લીધા આહારના. હવે આપણે એની વૈજ્ઞાનિક માહિતી મેળવીશું. આ બધી જે માહિતી હતી એનો ઉપયોગ માટેની હતી, પરંતુ હવે આપણને શરીરને ઉપયોગી હોય એ વાત કરશું. તો પહેલું, આહાર એટલે શું? તો કોઈ પણ ઘન અથવા તો પ્રવાહી જે ગ્રહણ કરવામાં આવે, શરીરમાં જાય
એનું પાચન થાય અને શરીરને ઉપયોગી અને જરૂરી પદાર્થો પૂરા પાડે છે એને ખોરાક કહેવાય. આહાર. આહાર બે પ્રકારના હોઈ શકે, સારા અને ખરાબ. સારા એટલે સારા એટલા માટે કે જે શરીરને ઉપયોગી છે, અને ઘણી વસ્તુઓ છે આહાર તરીકે લઈ લીધી પણ એ ઉપયોગી નથી, નુકસાનકારક છે. તો એવા બે પ્રકારના આહાર હોય છે, એમાંથી આપણે સારા આહારનો જ ઉપયોગ કરવાનો છે. અને એટલી તો બુદ્ધિ છે જ આપણામાં, પણ ક્યારેક આપણી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. સિગરેટના પેકેટ ઉપર મોટા મોટા અક્ષરે લખ્યું હોય, ચિત્રો પણ આપેલા હોય, છતાં એને બાજુમાં રાખીને ઘણા બધા લોકો શું કરે છે કે આ થવાનું છે તો જે થવું હોય. બિન ઉપયોગી વસ્તુઓ પણ આપણે ક્યારેક લેતા હોઈએ છીએ. તો પોષણ એટલે શું આપણે વાત કરી, પોષણ એ ખોરાક લેવાની અને તેને ઉર્જા અને જીવન માટે જરૂરી અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. એટલે જે કંઈ ખાઈએ છીએ એમાંથી અલગ અલગ પ્રકારની પ્રક્રિયામાંથી શરીર એને પસાર કરે છે અને એમાંથી શરીરને ઉપયોગી હોય તેવા પોષક તત્વોમાં એનું રૂપાંતર કરે છે. એને પોષણ કહેવાય, પોષક તત્વો. અને એમાંથી બને છે શું? પોષક તત્વો. હવે એ શું છે? પોષક તત્વો એવા પદાર્થો છે જે શરીરના વિવિધ કાર્યો કરવા માટે, જુઓ આપણે બધા તંત્રો એક પછી બોલી ગયા હતા. કોઈને યાદ છે કયા કયા તંત્ર આપણા શરીર? બોલો બોલો. પહેલા ખૂબ યાદ રાખવા જોઈએ, પહેલા માથા પર હાથ મૂકવાનો એટલે શું આવે? ચેતાતંત્ર. પછી નીચેનું તંત્ર શું આવ્યું? પછી ઉત્સર્જન તંત્ર, પછી અને છેલ્લે રોગ પ્રતિકારક શક્તિ. બસ યાદ રહી ગયા? તો એ દરેક તંત્રો અલગ અલગ કાર્યો કરે છે, એને આપણે શું કહીશું? વિવિધ કાર્યો. ચેતાતંત્રને ચેતાતંત્રનું કામ કરવા દો, પાચન તંત્રને પાચન તંત્રનું કામ કરવા દો. આ બધાને પાછી એક જ વસ્તુની જરૂર નથી, સિવાય કે અમુક મૂળભૂત જરૂરિયાતો, ઓક્સિજન, ગ્લુકોઝ કે જે ગણો એ મૂળભૂત જરૂરિયાતો. બાકી દરેક કોષોને પોતાનું કામ કરવા માટે અલગ અલગ પોષક તત્વોની જરૂર પડે છે. તો દરેક પ્રકારના વિવિધ કાર્યો, દરેક તંત્રને પોતાનું કાર્ય કરવા માટે જરૂરી તમામ પ્રકારના તત્વો જે પોષણ થઈને ઉત્પન્ન થયા છે એ ઉર્જા અને બાયોમોલેક્યુલ્સ પ્રદાન કરે છે દરેક કોષો માટે. તમામ જીવતા જીવોને યોગ્ય કાર્ય અને વૃદ્ધિ માટે પોષક તત્વોની જરૂર હોય છે. એટલે એક પણ તંત્રને નિગ્લેક્ટ કરી શકે. એ શું કરે છે? ઉર્જા સપ્લાય કરે છે, પેશીઓ અને અવયવોની વૃદ્ધિ અને સમારકામને સક્ષમ કરે છે. આજે ધારો કે કોઈ કોષને નુકસાન થયું બીમારીના કારણે કે કોઈ પણ કારણોસર, તો એને સમારકામ, એને નવજીવન, નવા બનાવવા માટેની આ તમામ પ્રકારની પ્રક્રિયા માટે પણ અમુક પોષક તત્વોની જરૂર. શરીરને રોગથી પણ રક્ષણ આપે છે અને શરીરના કાર્યોને નિયંત્રિત કરે છે. અને હવે વાત આવી કે આ બધાને કામ કરવા માટે સ્કૂટર પર પેટ્રોલ ના હોય તો શું થાય? સ્કૂટરમાં પેટ્રોલ નથી તો શું થાય? ચાલે. તો જેમ કોઈ પણ મશીનને ચલાવવા માટે કોઈને કોઈ પ્રકારના ઈંધણની જરૂર પડે છે, એમ માનવ શરીરને પણ પોતાના પોષક તત્વો દ્વારા એનું કાર્ય કરવા માટે પણ એને શક્તિની જરૂર છે. અને એ શક્તિ અથવા તો પેટ્રોલ, ડીઝલ કે જે ગણો એ મળે છે દરેક ઉર્જા ઉત્પન્ન કરવા માટેની જે કંઈ મિકેનિઝમ છે, જેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય, ગ્લુકોઝનો ઉપયોગ થાય અને એના કારણે દહન થાય અને એમાંથી શક્તિ ઉત્પન્ન થાય. અને એ શક્તિ છે એ કેલરી. ધાર્મિક કાર્ય માટે ઉર્જાની જરૂર પડે છે, જેને કેલરી કહેવામાં આવે છે. નાની કેલરી, સાદું ભાષા, 1 ગ્રામ પાણીને 1 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવા માટે જેટલી ઉર્જા જોઈએ તેને નાની અથવા તો 1 કેલરી કહેવામાં આવે છે. અને આવી 1 કિલો પાણીને 1 ડિગ્રી ગરમ કરવા માટે જેટલી શક્તિની અથવા તો ઉર્જાની જરૂર પડે તો એને 1 કિલો કેલરી કહેવામાં આવે છે. મોટા ભાગે આપણા શરીરમાં જે કંઈ ઉર્જાની જરૂરિયાત પડે છે એને કિલો કેલરીના માપમાં વર્ણવવામાં આવે છે. બરાબર? શેમાં માપવામાં આવે છે? દાખલા તરીકે મારું હૃદય એક વખત ધબક્યું તો મારા શરીર નાની કેલરીની જરૂર પડશે. કેટલી? 0.003 કિલો કેલરી વાપરશે. ઓકે, સાહેબે સમજાવી દો ને કે બેઠા હોય તો આપણું શરીરમાં બધું વપરાય છે. બસ આ રીતે વપરાય છે. શરીરમાં પોષક તત્વોને દેહધાર્મિક ક્રિયા માટેની ઉર્જાની જરૂરિયાત રહે છે, જે કિલો કેલરીમાં માપવામાં આવે છે. એવી રીતે મળે.
આપણે કંઈક ખાઈએ તો કેલરીમાંથી કંઈક થશે ને, તો આપણે જે કંઈક ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી મુખ્ય 3 ઘટકો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, આપણને કેલરી મળે છે. તો હું 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક ખાવ, ધારો કે એક બટેટું ખાધું, તો એ બટેટામાંથી કઈ બટેટાનું વજન માની લો કે 25 ગ્રામ હતું, મને 25 ગ્રામ કઈ કાર્બોહાઈડ્રેટ નહીં મળે, એમાંથી મને માંડ મળશે 5 થી 8 ગ્રામ. તો 5, 8, 10 ગ્રામ જે કંઈ મળ્યું, તો એ જે ગ્રામ છે 1 ગ્રામ દીઠ મારા શરીરમાં ગયા પછી એનું બરાબર ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જશે, એટલે મને 1 ગ્રામ ગ્લુકોઝમાંથી 4 કિલો કેલરી મળશે. કેટલી? 1 ગ્રામ ચરબી ખાવ, 1 ગ્રામ ઘી ખાઈ લીધું, તો ઘી તો સીધું જ એમાંથી, તો 1 ગ્રામ ઘી ખાધું તો મને કેટલા કિલો કેલરી મળશે? 1 ગ્રામ પ્રોટીન ખાધું, કેટલા કિલો કેલરી મળશે? એટલે હું તો ખાઈશ તો રોટલી કે જે કઈ બીજી વસ્તુ, પણ એમાંથી પ્રોટીન જે છૂટું પડશે, અને એમાંથી જે પ્રોટીન છૂટું પડશે એમાંથી દર ગ્રામ દીઠ મને 4 કિલો કેલરી. આલ્કોહોલ અહીં લખ્યું છે, બાકી એ બધું કમ્બાઈન કરીને ભેગું કરેલું છે, એમાં ઘણું બધી વસ્તુ છે, એટલે એમાંથી 7 કિલો કેલરી મળે. તો આ બધી વાત તો થઈ ગઈ. કેલરી શેમાંથી મળે? મળે, પછી કાર્બોહાઈડ્રેટ માંથી મળે, પછી ચરબી માંથી મળે. દારૂની વાત નથી કરવા. તો 1 ગ્રામ પ્રોટીન ખાઈએ તો 4 કિલો કેલરી, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ ખાઈએ તો 1 ગ્રામ ચરબી ખાઈએ તો 9 કિલો. હવે અહીંયા લખ્યું છે જરૂરિયાત, પેલા લખી છે બહેનોની કે જે ફક્ત સામાન્ય ઘર કામ કરે છે, કઈ કામ નથી કરતા, તો એને એક દિવસમાં કેટલી કિલો કેલરી જોશે? 24 કલાકમાં જીવતા રહેવા માટે. 24 કલાક જીવતા રહેવા માટે કેટલી કેલરી જોશે? 21. કેટલી જોશે? 21. હવે 2100 કિલો કેલરી એને લેવા માટે ખાવું પડશે, બરાબર? હવે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે એમાંથી આ 3 વસ્તુમાંથી કેલરી મળશે. હવે માની લો કે આ 2100 કિલો કેલરી મારે મેળવવી છે, અને એવું કરી નાખું, કારણ કે ચરબી ઘી ખાવું પડે. 2100 કિલો કેલરી મારે ઘીમાંથી લેવી છે, તો મારે કેટલું ઘી ખાવું પડે 24 કલાકમાં? 2.2. જોઈ લો મને આપણો કોઈમાં મોબાઈલ તો જોઈ લો. હા, કેટલા ગ્રામ ખાવું પડે સાહેબ? 225 ગ્રામ ઘી ખાઈ નાખું તો 24 કલાક માટે મારી કેલરી મળી ગઈ. પણ બાકીના તત્વો મને મળ્યા. માની લો કે 2100 માં મેં પાસ પાડ્યા, ચાલો આમાંથી હું છે ને 1800 કિલો કેલરી હું કાર્બોહાઈડ્રેટ વાળા, એટલે કે જેમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે એવો ખોરાક લઉં. બાકીનો જે બચ્યું છે 200 એટલે 100 જેટલું, એના માટે હું પ્રોટીન ખાઉં, અને બાકીનું હું ઘી ખાઈ, અને મેં 2100 પૂરું કરી નાખ્યું. તો ખાંડ ખાધી, ચાલો બરાબર. 1800 માટે 4 કિલો કેલરી મળે, 1800 ભાગ્યા 4 કરું, જે જવાબ આવે એટલી મેં ખાંડ ખાઈ લીધી, એટલું મેં જેટલી જરૂર છે એટલું ઘી ખાઈ લીધું, અને જે કંઈ પ્રોટીનની જરૂરિયાત છે 100 ભાગ્યા 4 કરું એટલે 25 ગ્રામ હું સરસ મજાના ડ્રાયફ્રૂટ ખાઈ લઉં, એટલે મારું કામ પૂરું થઈ ગયું. 2100 કિલો કેલરી બેનને મળી ગઈ, કેલરી મળી ગઈ. પણ હવે તકલીફ ક્યાં પડશે? ચાલો, આ તો કેલરી મળી ગઈ, બાકીના કોઈ પોષક તત્વો મળશે તો ફક્ત કેલરી માટે જ આપણે ખોરાક નથી લેતા, બાકીના તંત્રોને જે બાકીની જરૂર છે કે જે આપણા શરીરને બીજા કાર્યો માટે ઉપયોગી છે એ પણ સાથે લેવા પડે. તો આ થઈ આપણી દરરોજની જરૂરિયાતો. જેમ જેમ ઉંમર વધે અને પછી નાના હોવાથી પાછા હતા ત્યાં જઈએ એટલે રિવર્સ સાયકલ શરૂ થાય. બાળકને શરૂઆતમાં બુદ્ધિનો વિકાસ વધારે હોય એટલે એની કેલરી વધારે હોય, તરુણાવસ્થામાં કેલરી ઉંમર પ્રમાણે વધારે હોય, જેમ જેમ ઉંમર પાછી ઉપર જતા જઈએ અને ફરી પાછી રિક્વાયરમેન્ટ ઘટતી, કારણ કે આપણી દેહ ધાર્મિક પ્રક્રિયાઓ અને આપણી ક્રિયાઓ બધી ધીમે ધીમે સ્થગિત ઓછી થતી હોય છે. તો મોટા ભાગે અહીંયા જે બતાવ્યું છે 31 થી 50, મેલને કેટલી જોઈએ? કેમ એવું હશે? એટલે કે જે ખૂબ જ મહેનત વાળા કામ કરે છે એને થોડી વધારે છે, કારણ કે વપરાશ છે વધારે. સરખી હાઈટ, સરખો શરીરનો બાંધો,
અને એ મેલ અને ફિમેલ બે જ ઉભા છે, બંનેનું વજન કરીએ તો વજન કોનું વધારે થશે? કારણ કે એમાં બોડી માસ એટલે કે મસલ્સ અને હાડકાનું વજન વધારે છે, અને જેમ એનું વજન વધારે એમ એની કેલરીની રિક્વાયરમેન્ટ વધારે, કારણ કે એના મસલને પણ જરૂર પડશે. આમાંથી કેટલા જણા એવા છે કે જે બેઠા છે છતાં એના પગ હલ્યા કરે છે? કેટલા જણ એવા છે જેના બેઠા છે છતાં કઈ ને કઈ હાથની મૂવમેન્ટ થતી હોય? તમને નથી ખબર પણ થઈ જાય છે. તો આ બધી જ વસ્તુઓના કારણે મસલ જે વપરાય છે, માસ અને બોડી માસ જેનો વધારે એને વધારે કેલરી, એટલે પુરુષને વધારે છે. આમાં એવું નથી કાંઈ, સિવાય કે ખરેખર કરતા હોય. વાત થઈ ગઈ કેલરી આપણે શરીરમાં લઈ લીધી, હવે આપણે કઈ ગણવા બેસતા નથી. જેલ એક એવી વસ્તુ છે કે જ્યાં માપીને દરરોજ ખોરાક આપવામાં આવે છે, કારણ કે મેં 3 વર્ષ કામ કર્યું, બહુ સારું છે. ત્યાં દરેક કેદીને દરરોજ 2500 કિલો કેલરી મળવી જ જોઈએ, અને એટલા માટે સવારે તમે શું આપશો, કેટલું આપશો ને એમાંથી કેટલા કિલો કેલરી મળશે એનું આખું એનું મેન્યુઅલ છે, ડાયટ મેન્યુઅલ. બોલો કેટલા સુખી કહેવાય. આપણે કોઈ કરીએ છીએ? ત્યાં થાય છે. તો સવારે નાસ્તામાં શું આપવામાં આવશે, કેવી રીતે આપવામાં આવશે, અને એમાંથી કેટલા કિલો કેલરી મળશે. ફરી પાછું 11 વાગે જમવામાં શું આપવામાં આવશે, એમાંથી કેટલા કિલો કેલરી. રોટલીનો વજન કેટલું હશે? વજન, હા, રોટલીનું વજન. એક જ સરખી રોટલી, એક જ સરખું માપ. વિચાર તો કરો. પાછું એને કઈ નાસ્તો કેવો આપે તો એમાંથી કેટલું મળશે, અને ડિનરમાં શું આપશો તો આખા દિવસમાં એને 2500 કિલો કેલરી વિથ ઓલ ન્યુટ્રિયન્ટ. લીલા શાકભાજી પણ હોવા જોઈએ, કઠોળ પણ હોવા જોઈએ, ગોળ પણ હોવો જોઈએ, પ્રોટીન પણ હોવું જોઈએ, સિંગદાણા પણ હોવા જોઈએ, દર અઠવાડિયે બદલાતા કઠોળ પણ હોવા જોઈએ. જાત જાતનો મેન્યુઅલ છે આપણું. અને આપણે બધી આ જે વાત છે ને એમાં ખરેખર ફાયદો ક્યાંથી મળે છે? બહુ સરસ મેન્યુઅલ છે અને એ પ્રમાણે બને છે. તો હવે બેસલ મેટાબોલિક રેટ જે સાહેબે વાત કરી, વ્યક્તિના શરીરને આરામથી કાર્યરત રાખવા માટે જરૂરી કેટલીક પ્રક્રિયાઓ. તમને કીધું તો તમે બેઠા છો છતાંય શ્વાસોશ્વાસ ચાલુ છે, હૃદય ધબકે છે, પાચન તંત્ર પોતાનું કામ કરે છે, શરીરનું તાપમાન નિયંત્રણ થયા કરતું હશે, કોષોની મગજ અને ચેતાકાર્ય. ભલે તમે અહીંયા મારું લેક્ચર સાંભળો છો, ખૂબ ક્યાંય ના ક્યાંય કરી આપશે, થાય ને આવું, મગજ ક્યાંય ક્યાંય કરી આવ્યું. અને લેક્ચરનો નિયમ છે કોઈ પણ વ્યક્તિને 10 સેકન્ડમાં તે જ તમે કોન્સન્ટ્રેટ રાખી શકો. જેવી 10 સેકન્ડ થાય એટલે મગજ બીજા જતું રહે. 10 સેકન્ડ કરતા વધારે સમય સુધી પોતાની સાથે ખેંચીને રાખે એ સારા. સાંભળવા જઈએ એટલે આપણે સાંભળ્યા જ કરીએ, અને આ બધી વસ્તુ બધા પાસે નથી. તો કોઈ પણ સમયે આપણે જાગતા હોઈએ ત્યારે અને પાછા ઊંઘતા હોઈએ ત્યારે મગજ આવે છે. તો એ શું કામ આવ્યા છે? મગજે કંઈક તો કર્યું છે જેને કે સપના આવ્યા. ભલે અનકોન્શિયસ માઇન્ડ હતું પણ કંઈક તો થાય છે. તો મગજ અને ચેતા કાર્યો જે સતત કાર્યશીલ છે, જ્યાં સુધી આપણે જીવીએ છીએ ને ત્યાં સુધી મગજ કાર્યશીલ રહે છે. એક પણ સેકન્ડ માટે એ આરામ નથી કરતું. એક સેકન્ડ માટે જો આરામ કર્યો એટલે પૂરું. જ્યારે મગજ થોડી વાર માટે પણ કામ કરતું બંધ થાય ને તો એને નાનામાં નાની એપિલેપ્સી ગણવામાં આવે છે. બરાબર ને સાહેબ? કંટ્રોલ મળી ગયો તો મગજ તો હંમેશા કાર્યશીલ છે જીવીએ ત્યાં સુધી. અનિશ્ચિત અનંત. આંખના પલકારા થાય કે ન થાય? તમે કંટ્રોલ કરો છો? સિવાય કે વેરીફાઈ રાખ્યો કે એક ધારું કેટલું સમય જોઈ શકે છે તો એ જુદી વસ્તુ છે. બાકી તમને ખબર નથી, મને આપણી આંખની પલકારા પ્રયાસ કરે. ક્યારેક ક્યારેક આપણા ટિક્સ કહેવાય ને, જેને ઘણા લોકોને ટેવ હોય આમ કરે છે, હોય છે ને, કોઈને કોઈ ટેવ હોય. હા, એને ખબર નથી પણ એ થઈ આવે. તો એવી બધી વસ્તુમાં પણ આ માટે જે કેલરી વપરાય છે તેના એકમને બેસલ મેટાબોલિક રેટ કહેવામાં આવે છે, જે દૈનિક જરૂરિયાતના 60 થી 70% હોઈ શકે, અને એ જ વજન નિયંત્રિત કરે છે. પથારીમાં પડ્યા હોય એટલે શું કરવું છે? એને ક્યાં કાંઈ કરવું? એને ખોરાક આપણને બંધ કરી દો તો નહીં જીવતા. શું કામ? કારણ કે બાકીની ક્રિયા કરવા માટે પણ કેલરીની જરૂર પડે છે. એટલે મોટા ભાગે 60 થી 70% જેટલી કેલરી એ આપણી આ બધી ક્રિયામાં વપરાય છે. અને એ ક્રિયા ઉપરાંત આપણે જે કંઈ વધારાનું લઈએ એને શું કરવું પડશે? હવે આને તો એટલી વાપરી નાખી, પણ બાકીની એ આપણે વાપરીએ ના વાપરીએ તો તકલીફો થાય.
આપણે જે વાત કરી એમ કે ભાઈ અલગ અલગ હોય છે, પર અવર કેટલું વપરાય, સાહેબે જે કીધું તમારું બોડી માસ પ્રમાણે હોય છે, અને કોઈનું 1200 હોય, કોઈનું 1800 હોય, જે કંઈ હોય. તો એ બેઝિયલ મેટાબોલિક રેટ ઉપરાંત તમે જે હોય તો મોટા ભાગે પર અવર જે વપરાય છે એ મોટા ભાગે આશરે આવી હોય છે ફોર 70 kg હેઠળ. એના કરતા વજન ઘટે તો પાછું આમાં ઘટાડો થતો છે. વધારાની કેલરી લઈ લીધી છે તો હવે વાપરવી પડશે. તો આમાં એરોબિક કસરત ને બધું આ બધી વાતો કરતી આવશે. આપણે અલગ પ્રકારના હલનચલનથી એને વાપરવી પડે, અને હલનચલન અલગ અલગ પ્રકારના હોય છે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે શરીરને અનુકૂળ હોય ને એવી જ કસરત કરવાની છે. કોકના કહેવાથી માથે પગ ચડાવી યોગાસન કરવા ના જવાય. અનુકૂળ હોય એ કરવાનું છે. તો આ બધી વાતો પાછી તમારે આવવાની જ છે, કારણ કે ISKCON Why I should know calorie conscious, why should I be a calorie conscious એ લેક્ચર છે, એમાં આ બધી વાતો આવશે. એટલે આપણે વધારે નથી લેતા. હવે આપણે કરીશું માનવ શરીરનું બનાવ. હવે આપણે આપણા શરીર ઉપર જતા. તો અહીંયા બહુ સરસ બધી વસ્તુ લખી છે કે આ આપણું શરીર છે, પણ એમાં સૌથી વધારે શું છે, જો અહીંયા આ લીલો કલર છે ને એ પાણીનો છે. તો અહીંયા 62% અને અહીંયા 57%, એટલે બેયનું ભેગું સરેરાશ ગણીએ તો આપણા શરીરમાં, ધારો કે મારું વજન 70 કિલો છે, એમાં 60% વજન કોનું છે, એટલે કે 42 કિલો વજન કોનું છે, કોનો છે. પૃથ્વી ઉપર એવી જ વ્યક્તિઓ સારી રીતે જીવી શકે, સજીવ, કે જેમાં આ પ્રમાણ જળવાય. તમામ વૃક્ષો, તમામ નાના નાના જીવો, પછી પક્ષી હોય કે ગમે તે હોય, એ દરેકના શરીરમાં આ જ બંધારણ હોય. પૃથ્વી ઉપર શું છે, કેટલા ટકા પાણી, કેટલા ટકા ઘન પદાર્થ. ઇકોલોજી છે ને, એટલે આપણે નહીં કહેતા ગ્લોબલ વોર્મિંગ, પણ એ વોર્મિંગ કાંઈ નથી ભાઈ. એ જ્યાં જ્યાં કંઈક ડામાડોળ થયું અને જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય, એ સમુદ્રના તોફાન ને વાતાવરણનો પલટો, એમ આપણા શરીરમાં પણ આમાં ફેરફાર થાય એટલે આપણી બીમારી. પહેલી જે બીમારી છે એ એની બીમારી છે વૃક્ષોમાં. વૃક્ષોમાં પણ મોટા ભાગે 60 થી 70% પાણી. કેટલું સંશોધન કરી લેજો. અમીબા, નાનામાં નાનો કોષ, એમાં પણ દરેક બેક્ટેરિયા, કોઈ પણ વસ્તુ તમે જીવિત લઈ લો, દરેકમાં આ બંધારણ છે, અને એવા જ બંધારણ સાથે એ પૃથ્વી પર જીવી શકે અને એકબીજાને ઉપયોગી ને એકબીજાને નુકસાનકારક થઈ શકે. બરાબર? માણસને ઉપયોગી થાય પાછો. તો 70% પાણી, 60-65% પાણી, ચરબી. આમાં બે પ્રકાર, આમાં ફિમેલમાં ચરબી વધારે છે. એસેન્શિયલ ને નોન એસેન્શિયલ બે પ્રકારની હોય છે. સાહેબ એના વિશે ઘણું બધું સમજાવશે. તો ચરબીનું પ્રમાણ પણ હોય છે. પ્રોટીન, મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ ક્યારેય આપણા શરીરમાં વધારે હોતું જ નથી. આપણા આખા શરીરના વજનમાં ફક્ત 1% ક્ષણિક માટે. તો કાર્બોહાઈડ્રેટ આપણા શરીરમાં આમ શરીરમાં ગયું, ગ્લુકોઝ બન્યું અને તરત વપરાય છે. વપરાય બે પ્રકારે, કાં તો તમારી કાર્યશક્તિમાં વપરાશે અથવા તો એનું ચરબીમાં રૂપાંતર થઈને વપરાય. એટલે કાર્બોહાઈડ્રેટનું વજન 1% કરતાં વધારે હોતું નથી. 70 કિલો મારું વજન છે તો મારા શરીરમાં વધારે 7 કિલો એ આ ભાગ હોઈ શકે. આનાથી વધારે 700 ગ્રામ, આનાથી વધારે હોઈ શકે નહીં. કારણ કે પીતેહી તુરંત શક્તિ એ તરત વપરાઈ જાય છે. તો કાં તો કાર્યશક્તિમાં વપરાય અથવા તો ચરબીમાં રૂપાંતર થઈને આપણા શરીરનું બંધારણ છે. તો એનું એ જ છે કે આપણા મોટા ભાગે જે શરીરનું બંધારણ છે એમાં બધા અલગ અલગ પ્રકારના બધા જ તત્વો પણ લખ્યા છે. 16% વોટર, 16% પ્રોટીન, 16% ફેટ, મિનરલ્સ અને 6% કાર્બોહાઈડ્રેટ, અને આ બધા જ પ્રકારના આપણા અલગ અલગ પ્રકારની ધાતુઓ અને વાયુઓ છે. તો હવે આહારના મુખ્ય ઘટકો આપણે જોઈ લીધું. તો પહેલું પાણી. 60% પાણી છે. ચાલો, દરરોજ આપણે જે કંઈ ખોરાક લઈએ એમાં સૌથી વધારે શું હોવું જોઈએ? પાણી. હવે પાણી એટલે કેવી રીતે? ચાલો, આ પાણી પીવું. પાણી આપણા શરીરમાં કઈ કઈ રીતે છે? એક તો આવું પાણી સીધું, પછી વેરી ગુડ. આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એમાં ખોરાકની અંદર રહેલું પાણી અને આપણે ઉમેરેલું પાણી. બરાબર ને? છાશ છે તો પાણી છે, પીધું પાણી છે, શાક માટે રસોના બનાવીએ છીએ તો એ પણ પાણી છે. તો ટૂંકમાં પાણી આપણે ઘણું બધું લઈએ છીએ, અને એ 60 થી 65% જેટલું હોય. કેટલું હોય?
60 થી 62 અને બાકીનો જે બધો ભાગ છે એમાં બધી જ વસ્તુઓ. તો હવે પ્રોટીન મેં પ્રશ્ન કર્યો છે, પ્રોટીન શેમાંથી મળે છે? શું હું કયા પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવ તો મને પ્રોટીન વધારે મળે? વેરી ગુડ, કઠોળ. પછી વેરી ગુડ, પનીર. ડેરી પ્રોડક્ટ, દૂધ અને દૂધની બનાવટો. સરસ. પછી જે કોઈ વસ્તુ આપણે ખાઈએ એમાંથી જે ખાદ્ય પદાર્થ પોષક તત્વો એ વધારે મળે એ જન્ય ખોરાક કહેવાય, પ્રોટીન જન્ય ખોરાક. ચાલો, કયા? કઠોળ, પછી દૂધની બનાવટો, પછી ડેરી પ્રોડક્ટ, પછી વેરી ગુડ, સૂકો મેવો. વેરી ગુડ. હા, ચાલો. પછી ડ્રાય ફ્રૂટ આપણે બધા ગણીએ છીએ. પછી મીટ, ફિશ, એગ. અનાજમાંથી મળે કે ન મળે? અનાજમાંથી પ્રોટીન મળે કે ના મળે? તો આપણે થોડું, હા, વેરી ગુડ. અનાજમાંથી મળે પણ ઓછું મળે. શું કામ? કે પહેલાના પ્રમાણમાં ઓછું મળે. બાકી અનાજમાં પ્રોટીન છે જ ને. પણ જે કઠોળમાં અને જે આપણે બાકીના ગણાવ્યા ને એના પ્રમાણમાં સૌથી વધારે પ્રોટીન છે એમાં. પ્રોટીન શબ્દ કેવી રીતે આવ્યો? It is pro and teen, so it keeps you young, Yes. it keeps you fit, it keeps you healthy. So it's pro and teen. The teenager કહીએ ને આપણે young age. જુવાન લાગે. Right. કાર્બોહાઈડ્રેટ એટલે કે જેમાંથી ગળ પણ મળે છે આપણને, ગળું લાગે છે, એમાંથી ગ્લુકોઝ શરીરમાં ઉત્પન્ન થાય છે. ચાલે, શેમાંથી? સૌથી વધારે ગળી કઈ વસ્તુ? શેરડી. પછી ફ્રૂટ્સ. વેરી ગુડ. બાકી બધુંમાંથી ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, ગેલેક્ટોઝ જે કઈ છે સાયકોસાઇડ સમજાવશે. આપણે તેને કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોહાઈડ્રેટ. તો એ જેમાંથી ગળપણ છે, તો જેમાંથી વધારે આપણે ગળી વસ્તુ મળે છે અને જેમાંથી સ્ટાર્ચ મળે છે, બધી જ વસ્તુ, ખાસ કરીને બધા કંદમૂળ. બીજા શેમાંથી મળે? ગોળમાંથી. પછી વેરી ગુડ. ટૂંકમાં ગળી બધી જ વસ્તુઓ અને અનાજમાંથી. કારણ કે આ ગળી વસ્તુ તો ઠીક છે, પણ બાકી આપણે જે રૂટીનમાં જે દરરોજ ખાતા હોઈએ એમાં કેવો એવો વસ્તુ છે? વેરી ગુડ. ટૂંકમાં ગળી બધી જ વસ્તુઓ અને અનાજમાંથી. કારણ કે આ ગળી વસ્તુ તો ઠીક છે, પણ બાકી આપણે જે રૂટીનમાં જે દરરોજ ખાતા હોઈએ એમાં કેવો એવો વસ્તુ છે? તો અનાજ. અનાજમાં કાર્બોહાઈડ્રેટ સૌથી વધારે મળે છે. ચરબી, તેલ. ફરી પાછા ચરબીના ઘણા બધા પ્રકારો છે, જાતના પ્રકારો છે, બરાબર? એમાં સેચ્યુરેટેડ ને અનસેચ્યુરેટેડ ને પોલીસેચ્યુરેટેડ ને ટ્રાન્સફેટ, આવા ઘણા બધા પ્રકારો છે. એ સાહેબ કેલરી કોન્શિયસમાં જે લેક્ચર એમાં ઘણું બધું કવર કરી દે છે. તો ચરબીમાંથી હવે ક્ષાર અને ધાતુ, એમાં સોડિયમ, લોહ તત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયોડિન, ઝીંક, કોપર વગેરે આમાંથી અગત્યની જ વસ્તુ મેળવી છે. બાકી તો મોટા મેગ્નેશિયમ, આયોડિન, ઝીંક, કોપર વગેરે આમાંથી અગત્યની જ વસ્તુ મેળવી છે. બાકી તો મોટા દરેક પ્રકારના તત્વોની, દરેક ક્ષાર અને ધાતુઓની આપણા શરીરને જરૂર છે. સી, ડી, ઈ અને કે. આટલી વસ્તુ આપણા આહારના મુખ્ય ઘટકો છે. પાછું વિભાજન કરીએ તો એમાં કાર્બોહાઈડ્રેટ પદાર્થ, ચરબી, પ્રોટીન અને પાણી, બધી જ વસ્તુઓને આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખાવી પડશે, વધારે પ્રમાણમાં. જેનું વજન ગ્રામમાં હોય. શેમાં હોય? જે કોઈ વસ્તુ ખાઈએ એનું માપ લીટરમાં, મિલીલીટરમાં અથવા તો ગ્રામમાં છે એ વસ્તુને બૃહદ માત્રા પોષક ઘટકો કહેવાય. અંગ્રેજીમાં મેક્રોન્યુટ્રિયન્ટ. શું કહેવાય એને? મેક્રોન્યુટ્રિયન્ટ. જેની જરૂરિયાત ગ્રામમાં પડે છે. કે ભાઈ તમારે રોજ કેટલા ગ્રામ પ્રોટીન ખાવ એવું કહેવાય. તમારે કેટલા મિલીગ્રામ પ્રોટીન ખાવ એ વાત નહીં આવે. તો જે વસ્તુની જરૂરિયાત ગ્રામમાં હોય એને શું કહેવાય? મેક્રોન્યુટ્રિયન્ટ. અને એમાં શું આવે? પેલું શું છે? પછી અને આ ત્રણેય વસ્તુમાંથી આપણને શું મળે? પેલું શું છે? પછી અને આ ત્રણેય વસ્તુમાંથી આપણને શું મળે? વેરી ગુડ. જો આજ આપણા કેવા છે? મેક્રોન્યુટ્રિયન્ટ. અને આ પાછું પાણી. દરરોજ કેટલા 200 ml ની બોટલ હોય, સાહેબ આ બોટલ લાવ્યા છે, આવી કેટલી બોટલ પીતા હશો? આપણે આશરે બોટલ પી જતા હશો આખા 24 કલાકમાં? કેટલા જરૂરી છે? 200 ml. બહુ સાચો જવાબ છે. હા, એટલે આટલું પાણી પીવું જ પડે. એના કરતાં ઓછું પાણી પીવું તો નુકસાનકારક છે. અને સૂક્ષ્મ માત્રા ઘટકો, માઇક્રોન્યુટ્રિયન્ટ, જેની જરૂરિયાત માઇક્રો મિલીગ્રામ અને મિલીગ્રામમાં ને યુનિટમાં પડે. વિટામિન એ તો કે એટલા ઇન્ટરનેશનલ યુનિટ જોશે. કેલ્શિયમ કેટલું જોશે? તો એટલા મિલીગ્રામ જોશે. લોહ તત્વ કેટલું જોશે? તો કે એટલા મિલીગ્રામ જોશે. આયોડિન કેટલું જોશે? તો કે એટલા માઇક્રો મિલીગ્રામ જોશે. તો જેની જરૂરિયાત મિલીગ્રામ
યુનિટ અથવા તો એના કરતાં ઓછા પ્રમાણમાં જરૂરિયાત હોય તેવા તમામ પ્રકારના પોષક ઘટકોને શું કહેવાય? સૂક્ષ્મ માત્રા પોષક ઘટકોને અહીંયા બધું એ લખ્યું છે. માઇક્રોન્યુટ્રિયન્ટ. તો માઇક્રોન્યુટ્રિયન્ટમાં વિટામિન્સ, ધાતુઓ અને ક્ષાર આવે છે. કાર્બોહાઈડ્રેટ પદાર્થ. હવે આપણે બધાની વાત ઝડપથી વાત કરીએ. તો કાર્બોહાઈડ્રેટ પદાર્થ શક્તિ માટેના સૌથી સસ્તા પ્રાપ્તિ સ્થાન છે. ચરબી અને પ્રોટીનમાંથી પણ શક્તિ મળે છે. આપણા આહારમાં કાર્બોહાઈડ્રેટ પદાર્થનું પ્રમાણ ઘણું વધારે હોય છે, તેથી શક્તિ પ્રાપ્ત કરવાનું તે મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. આપણે જ્યારે પણ ખોરાક લઈએ છીએ તો એવું કહેવાય લગભગ 60% હિસ્સો કાર્બોહાઈડ્રેટનો હોય. કેટલા ટકા? રોટી, શાક, ભાત, નાની મોટી બીજી બધી વસ્તુ બધું તમે કરો, ગોળ હોય જે કંઈ એ બધું તમે ભેગું કરો તમારી થાળીમાં તો લગભગ 60 થી 70% હિસ્સો તો આનો જ છે. એટલે આપણે બધા મોટા ભાગે કાર્બોહાઈડ્રેટ વાળા પદાર્થ વધારે ખાઈએ છીએ, કારણ કે એમાંથી શક્તિ ઉત્પન્ન થાય ને તરત આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે એનો ઉપયોગ કરતા વધારે કાર્બોહાઈડ્રેટ જાય ત્યારે નુકસાન કરે. તો પ્રોટીનનો બીજું કામ શું છે? કાર્બોહાઈડ્રેટ ખાવાનું બંધ ના કરી શકાય. માપમાં તો ખાવું જ પડે. હાવ બંધ કરીને બધા કાર્બોહાઈડ્રેટ બંધ કરી તો કદાય નહીં ચાલે. જો કાર્બોહાઈડ્રેટ બંધ કર્યું તો કેલરીની જરૂરિયાત જેટલી છે ને એ આપણું શરીર પ્રોટીનમાંથી લેવા મળશે. ક્યાંથી લેવા મળશે? પ્રોટીનમાંથી. જો તમે ખાધેલા પ્રોટીન બંધ કર્યું તો કેલરીની જરૂરિયાત જેટલી છે ને એ આપણું શરીર પ્રોટીનમાંથી લેવા મળશે. ક્યાંથી લેવા મળશે? પ્રોટીનમાંથી. જો તમે ખાધેલા પ્રોટીન હશે તો વાંધો નહીં આવે કર્યું અને પ્રોટીનને નિયંત્રણ કર્યું તો હવે શું થશે? ચરબી જે કંઈ છે એ બધી જ કેલરી આ પ્રોટીનનો ઉપયોગ કરીને શરીર મેળવવા મળશે. અને એ જો તમારે ખોરાકમાંથી નહીં લીધી હોય તો તમારા શરીરના સ્નાયુઓ અને જ્યાં જ્યાં પ્રોટીન છે ને એમાંથી લઈ કરશે. એટલે એને શું કહેવાય? પ્રોટીનનો અપવ્યય થતો અટકાવે છે. કાર્બોહાઈડ્રેટ હાવ બંધ કરી દઈએ તો મારા શરીરમાં રહેલા તમામ પ્રકારના સ્નાયુઓમાંથી પ્રોટીનનો ઉપયોગ થશે. સૌથી પહેલું સ્નાયુઓ પર એટેક કરશે તો સ્નાયુઓમાંથી પ્રોટીન વપરાવા મળશે. તો એ ના થવા દેવાય. એટલે કાર્બોહાઈડ્રેટ હાવ બંધ ક્યારેય ના કરે, કારણ કે એના માટે આપણે પ્રોટીનનો પણ ઉપયોગ દુરુપયોગ થવા દેવો. અને જો આપણે એવું કરીશું તો પ્રોટીનનું મુખ્ય કામ છે એ કામના બદલે એ શરીરમાં શક્તિ માટે જ વેડફવા મળશે, કેલરી માટે જ. અને એના કારણે શરીરને બાકીના જે પ્રોટીનના કાર્યો છે ને એ બધા સ્થગિત થઈ જશે અથવા તો ઓછા થઈ જશે અને એના કારણે શરીર વહેલું વૃદ્ધ થવા મળશે. ડિજનરેટિવ પ્રોસેસ જેને કહીએ ને એ પહેલી શરૂ થઈ જાય. કાર્બોહાઈડ્રેટ પદાર્થના કાર્ય. તો પહેલું ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય. જો ચરબી તમે ખાધી છે પણ એના દહન માટે પણ કાર્બોહાઈડ્રેટની જરૂર છે. એકલી ચરબી ખાઈ લેશો તો નહીં ચાલે. તો જે આહારમાં કાર્બોહાઈડ્રેટ પદાર્થો પૂરતા પ્રમાણમાં તો શરીરમાં ચરબીનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. તો કાર્બોહાઈડ્રેટને છુટકારવું નહીં હોય એની પણ જરૂરિયાત છે, નહીંતર તો આપણા ખોરાકમાં હોત જ નહીં. તો કાર્બોહાઈડ્રેટ પદાર્થો ચરબીના પાચન માટે અને એના મેટાબોલિઝમ માટે જરૂર છે. આહારને સ્વાદિષ્ટ બનાવવાનું કાર્ય કરે છે. તમને ગમે એવું ખવડાવીએ અને જો એમાં સ્વાદ જ ના હોય તો રુચિકર બનાવવાનું કાર્ય અને સ્વાદિષ્ટ બનાવવાનું કામ પણ કાર્બોહાઈડ્રેટનું છે. એમાં આપણે થોડું ગળ પણ ઉમેરીએ છીએ તો જ આપણે એ વસ્તુ ખાઈએ છીએ અને સુગંધિત, સ્વાદિષ્ટ અને રુચિકારક બનાવે છે. કારણ કે ખોરાક પણ એવો હોવો જોઈએ કે જે આપણને ગમવો જોઈએ. પાચન સંબંધી કાર્ય. કાર્બોહાઈડ્રેટના પદાર્થોના કેટલાક સ્વરૂપો છે જે રેસા તરીકે, જેમાંથી કેલરી નથી મળતી, પણ કાર્બોહાઈડ્રેટના જે કોઈ જેટલા પણ પદાર્થો છે ખાવાના, એ તમે બટેટા ગણો, સુરણ ગણો કે કોઈ પણ વસ્તુ ગણો, એની અંદર રેસા છે. અને રેસા કાર્બોહાઈડ્રેટ વાળા પદાર્થોમાં જ છે. અને રેસા પણ એટલા જ ઉપયોગી છે, જેમાંથી કેલરી નથી મળતી પણ એ જથ્થો બનાવે છે. એટલે બટેટા ખાઈએ પણ સાલ સાથે ખાઈએ તો આપણને ભરપૂર રેસા મળે. તો જે કંઈ રેસાઓ છે એ રેસાઓ કાર્બોહાઈડ્રેટ પદાર્થો છે એમાં છે અને એનો ઉપયોગ થઈને આપણા શરીરમાં શું થાય છે? આહારનો જથ્થો વધારે છે. એટલે ખાધું હોય થોડું પણ પેટ ભરાય છે. અને અન્નમાર્ગમાં ખોરાકનું હલનચલન કરવામાં મદદ થાય છે અને કબજિયાત થતો નથી. તો કાર્બોહાઈડ્રેટના એ સરસ મજાના કાર્યો. પ્રાપ્તિ સ્થાન બસ આ બધાને ખબર છે, બરાબર ને? સૌથી પહેલા આપણે ખાંડ, ગોળ, મધ એ નર્યા કાઢતો છે, સીધે સીધું ગ્લુકોઝ. અને અનાજ, કઠોળ, બટેટા બધા જે છે એમાં ગ્લુકોઝ ખરું પણ એ સીધે સીધું નથી મળતું. આ એમ ખાંડ ખાધી અને પછી મારું બ્લડ ગ્લુકોઝ માપું તો તરત વધી ગયેલું દેખાશે. પણ બટેટા મેં ખાધા હશે તો ખાધા પછી તરત નહીં વધે, એ ધીમે ધીમે ગ્લુકોઝ વધારશે. તો આ બધા જ પદાર્થોમાંથી કાર્બોહાઈડ્રેટ છે. ફળ ફળાથી ખાસ કરીને કેળા, કેરી, પાઇનેપલ, દ્રાક્ષમાંથી પણ કાર્બોહાઈડ્રેટ પદાર્થો સારા પ્રમાણમાં મળે છે. ન હોય તો શું થાય? તો પહેલું, આહારમાં કાર્બોહાઈડ્રેટની ઉણપના કારણે શું થશે?
ડાયાબિટીસ છે ને એનું તમે નામ સાંભળ્યું છે. ડાયાબિટીસમાં ખાંડ ખૂબ હોય શરીરમાં પણ એનો ઉપયોગ નથી થતો. શું નથી થતો? શું નથી થતો? હા, ખાંડ છે પણ ઉપયોગ નથી થતો. એટલે એ માણસને શું થશે? નબળાઈ જણાશે. નબળાઈ જણાશે. એ માણસમાં ખાંડ વપરાતી જ નથી એટલે ચહેરા ઉપર જે તેજ, ઉત્સાહ, ઉમંગના જે આ ભાવ દેખાતા છે ને એ નહીં દેખાય. એટલે ડાયાબિટીસ વાળાનું મોઢું શું ન હોય, થોડોક નિરુત્સાહી ચહેરો હોય. આમ ઓપીડીમાં બેઠા હોય તો ખબર પડી જાય કે આમને ડાયાબિટીસ હશે. તો એ કાર્યક્ષમતા પણ ઘટાડે છે, ઉત્સાહ પણ ઘટાડે. ઉત્સાહ મંદતા, કાર્યશીલતા મંદતા, બધી જ મંદતા જોવા મળે. અને વધારે હશે તો વજન વધે છે. શું કામ? તો કે એ વધારાનું કાર્બોહાઈડ્રેટમાંથી બનેલું ગ્લુકોઝ શેમાં ફેરફાર જાય છે? ચરબી બને છે. અને ચરબી બને એટલે એમાંથી શું થાય? વજન વધે. તો વધારે પડતું કાર્બોહાઈડ્રેટ નહીં વપરાય તો એમાંથી ચરબી બને, ચરબી બનીને જમા થાય અને માણસનું વજન વધે. તો અહીંયા જેટલા લોકો એવું વિચારતા છે ને કે મારું શરીર વધેલું છે, તો બની શકે આ કારણ હોય છે. મુખ્ય કારણ વિટામિન A, D, E અને K એ ચરબી દ્રાવ્ય વિટામિન છે. ચરબી વગરના ખોરાકમાં તમે લો અને જો એમાં ચરબી નહીં હોય તો આ 3-4 વિટામિનનું શોષણ નહીં થાય. એટલે ખોરાકમાં હોવું જરૂરી. એનો અર્થ એવો નહીં કે આપણે તેલ નાખીએ તો જ ચરબી. ઘણા બધા બે પ્રકારના વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય. વનસ્પતિજન્ય જોઈ લો, આ બધું આપણે ખાઈએ ને ભલે તેલ સીધું ન ખાતું પણ મગફળી, સરસવ, તલ, સોયાબીન આ બધાની અંદર પોપડું એમાં ચરબી છે. અને એ પણ વિટામિન A, D અને K એનું શોષણમાં મદદ કરે છે. બરાબર? પ્રાણીજન્યમાં દૂધ, ઈંડાની જરદી, ઘી, માખણ, મલાઈ, માછલીનું તેલ વગેરે એ પ્રાણીજન્ય છે. ઉણપ હોય તો શું થાય? તો પહેલું તો આ બધા વિટામિનની ઉણપ. પછી વજન અને કાર્યક્ષમતા ઘટે છે, થાક લાગે છે. અને વધારે હોય તો બસ. અને પછી આ બધી તકલીફો. તો પ્રોટીનના કાર્યો શેના માટે છે? અને આ શું છે? વૃદ્ધિ કોને કહેવાય? અને વિકાસ કોને કહેવાય? વેરી ગુડ. સરસ. વૃદ્ધિ એટલે દેખાય છે અને વિકાસ એટલે અનુભવાય છે. તો જે આ બે વસ્તુ થાય છે એના માટે શેની જરૂર છે? સાહેબે જે વાત કરી બહુ સાચું છે કે તમારે એવા રહેવું હોય તો તમારા શરીરમાં દરરોજ પ્રોટીન જોઈએ એટલું તો જવું જોઈએ. તો વૃદ્ધિ અને વિકાસ, હું અહીંથી બોલું છું અને બોલવા માટે મારે જે અહીંયા તો અહીંયા જ છે પણ બાકીનું તો એમનામ જ બોલું છું. તો એ બધું યાદ રાખીને તમારી સામે બોલવું, પછી રિપીટેશન કરવું, આ બધા માટે જે કઈ વસ્તુની જરૂરિયાત પડે એને ઇન્ટેલિજન્ટ. તો એ બધું વિકાસ સાથે જોડાયેલું છે. તો એ દરેક વસ્તુ માટે પણ પ્રોટીનની જરૂર પડે કારણ કે એના માટે કોષો પણ તમારા અદ્યતન હોવા જોઈએ. તો એના માટે પ્રોટીનની જરૂર છે. બાળકો અને સગર્ભા, બાળક જન્મે ત્યારે 2.5 કિલોનું, 6 મહિને 5 કિલોનું અને 1 વર્ષના અંતે એ લગભગ 7.5 કિલોનું થાય. બરાબર? બાળક જન્મે ત્યારે 2.5 કિલોનું, 6 મહિનામાં 5 કિલો. કેટલા ટકા વજનનો વધારો થયો? કેટલા? 100%. આવું ક્યારેય બને કે તમે આજે 5 ફૂટના છો અને 6 મહિના પછી 10 ફૂટના થાવ? બનવાનું જ ક્યારે? તો એ બાળકમાં જે આટલું ઝડપથી વૃદ્ધિ થઈ, તો વૃદ્ધિ કરવા માટે ખોરાકના કયા ઘટકની જરૂર પડે? પ્રોટીનની. તો સૌથી વધારે કેલરી ખોરાક એને આપવામાં આવે કે એમાં સૌથી વધારે પ્રોટીન વધારે હોય માતાના ધાવણના પ્રમાણે. કુદરતે બહુ સારી વસ્તુ કરી છે. તો જે જગ્યાએ વધારે વૃદ્ધિ અને વિકાસ થાય છે ત્યાં પ્રોટીનની વધારે જરૂર પડે. જો એ સમયે તમે બાકીનું એટલું ઘી અને કાર્બોહાઈડ્રેટ આપીને એની કેલરી, જો અત્યારે તકલીફ ક્યાં થઈ ગઈ છે? મોટા ભાગના બાળકો કાર્બોહાઈડ્રેટ પદાર્થ લઈને પોતાની કેલરી પૂરી કરે છે. એટલે જીવતું તો રહે જ છે પણ જરૂરી વિકાસ અને વૃદ્ધિ માટે જે પ્રોટીન હોય ને એનું સમાધાન થઈ જાય છે, એ ઓછું લેવાઈ જાય છે. અને હું તો ઘણી વખત ચિંતા કરું છું કે બજારમાં મળતા પડીકા, આમાંથી કેટલા જણા દાદા દાદી છે? ધ્યાન રાખજો, તમારા બાળકોને બજારના પડીકા નહીં લાવી દે. એ હાઈલી એડિક્ટિવ છે. હાઈલી એડિક્ટિવ. એડિક્ટિવ એટલા માટે કે તમારું બાળકને તમે નહીં આપો ને તો રડશે, તોફાન કરશે, બીજું બધું ખાવાનું બંધ કરી દેશે જ્યાં સુધી તમે એ વસ્તુ નહીં લાવી દો. તો આને શું કહેવાય? સાંજ પડે એટલે બારે જોઈએ. તો એને શું કહેવાય? તો આ પણ એડિક્શન છે.
એ બધા એડિક્ટિવ છે, ધ્યાન રાખજો, કોઈ દિવસ ટેવ નહીં પાડવા દેતા. કારણ કે હવે મેં એટલા માટે દાદા દાદીનું પૂછ્યું, કારણ કે હવે એનાથી નીચે જવાનો અહીંયા અવકાશ નથી, સિવાય એક બે. તો જ્યારે જ્યારે વૃદ્ધિને વિકાસની જરૂર છે એવા સમયગાળા દરમિયાન માનવ જીવનના જીવનકાળ દરમિયાન સૌથી વધારે પ્રોટીનજન્ય પદાર્થો આપવાની જરૂર પડે છે. તો એમાં કઈ કઈ અવસ્થા છે? એક તો બાળકો, તરુણાવસ્થા, સગર્ભાવસ્થા અને ધાત્રી માતા. પ્રોટીનના કાર્યો ફરી પાછું આપણા શરીરના દરેક એન્ઝાઇમ, આપણા શરીરમાં દરેક પ્રકારના હોર્મોન્સ, રોગ પ્રતિકારક શક્તિ, આ બધી જ વસ્તુ પ્રોટીનમાંથી બને છે. શેમાંથી બને? એટલે જો એ ખાલી હોય તો મારે ઘણું બધું કરવું છે, પણ મગજમાંથી જે હોર્મોન્સ ઉત્પન્ન થાય, અલગ અલગ જગ્યાએ હોર્મોન ઉત્પન્ન થાય, ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે, આ બધું જ એ બધા જ વસ્તુઓ શેમાંથી બને છે? આપણા શરીરનું લોહી, એમાં પ્લાઝમા પ્રોટીન શબ્દ છે. તો પ્લાઝમામાં પણ પ્રોટીન છે, તો એ પ્રોટીન દરેક જગ્યાએ છે. તો લોહીના બંધારણમાં, લોહીના પ્રવાહીમાં, ઉત્સેચકો, આપણા હોર્મોન્સ અને આપણા એન્ઝાઇમ, એ બધા શેમાંથી બને છે? હવે જો એ પ્રોટીનની ઉણપ હશે તો આ બધી જ વસ્તુઓ બંધારણમાં, લોહીના પ્રવાહીમાં, ઉત્સેચકો, આપણા હોર્મોન્સ અને આપણા એન્ઝાઇમ, એ બધા શેમાંથી બને છે? હવે જો એ પ્રોટીનની ઉણપ હશે તો આ બધી જ વસ્તુ ઓછી હશે, અને હોર્મોન્સ વગર ક્યારે આપણે કાંઈ આપણા શરીરની દેહધાર્મિક ક્રિયા થતી નથી. ખાસ કરીને મગજને કામ કરવું છે, વૃદ્ધિ વિકાસ કરવો છે, એના માટે પણ હોર્મોન જોઈએ. પાચન કરવું છે તો હોર્મોન્સ અને એન્ઝાઇમ જોઈએ. તો એ દરેક પ્રકારના એન્ઝાઇમ, હોર્મોન્સ અને દરેક પ્રકારની દેહધાર્મિક ક્રિયા અને પ્લાઝમા પ્રોટીન, એ પણ પ્રોટીનમાંથી બનેલું છે. અને રોગ પ્રતિકારક શક્તિ એ પણ શેમાંથી બનેલી છે? એટલે આખા શરીરને ખોખલું કરવી. તો પ્રાપ્તિ સ્થાનો, 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલા કિલો કેલરી મળે? પ્રોટીનયુક્ત આહારમાં પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને ચરબી લેવા જોઈએ, જેથી પ્રોટીનનો ઉપયોગ શરીરના ઘડતરના કાર્ય માટે થાય. અને પ્રોટીન પાછું પોતાનું કામ બાજુમાં મૂકીને શરીરને પહેલા તો જીવતા રાખવા માટે વપરાશે. કારણ કે માણસનું જીવવું જરૂરી છે, એ એની મૂળભૂત જરૂરિયાત છે. અને જીવવા માટે કેલરીની જરૂર છે. આ કેલરી જોઈને સાથે લીધેલા ખોરાકમાંથી નહીં મળે અને એકલું પ્રોટીન ખાધું હશે તો એના કારણે પ્રોટીનનો ઉપયોગ બધો એમાં થતો રહેશે. એટલે પ્રોટીન જો ઓછું હશે તો પણ નુકસાન થાય. એટલે કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન બધું સમતલ હોવું જોઈએ. તો પ્રાપ્તિ સ્થાનો મોટાભાગે દૂધ, ચીઝ, દહીં, દૂધની બનાવટો, ખોયા, ઈંડા, માંસ, ઊંચી ગુણવત્તાનું પ્રોટીન અથવા તો પૂર્ણ પ્રોટીન જેમાંથી મળે તેને પૂર્ણ પ્રોટીન કહેવાય. અને આપણે બધા મોટાભાગે એવું કહેતા હોય છે દૂધ સંપૂર્ણ આવે. એટલે એમાં મોટાભાગના પ્રોટીનને લગતા જેટલા અમાઇનો એસિડ છે, એસેન્શિયલ એ બધા એમાં છે. અને નોન વેજીટેરિયન ડાયટ એમાં બધામાં 100% પ્રોટીન છે, એટલે કે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન. વનસ્પતિ છે તો એમ પેલું નામ છે. જુઓ તો બધા જ પ્રકારના કઠોળ, તેલીબિયા, સૂકો મેવો, અનાજ, આ બધાની અંદર હોય છે. અને એટલે જ આપણા ખોરાક, તમે આપણા દેશમાં ગમે એ જગ્યાએ જાઓ, પશ્ચિમમાંથી માંડીને છેક ઉપર જાઓ, ઉત્તર સુધી, દરેક જગ્યાએ પોતાના વિસ્તારમાં બનતા ધાન્ય પદાર્થો અને કઠોળ એનો સમપ્રમાણ ઉપયોગ કરીને પ્રમાણ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. દક્ષિણમાં જાઓ તો સૌથી વધારે શું વપરાય? પછી બીજું શું વપરાય? આપણે અહીંયા દાળ ભાત, ખીચડી, આ બધી વસ્તુઓ એટલા માટે છે કે બધાનું સમપ્રમાણ છે. પછી જેમ ઉપર જાઓ તો ત્યાં પણ તમે જોજો, તમે જાઓ સારો પંજાબ, હરિયાણા, તો ત્યાં રાજમા અને ભાત, ટૂંકમાં દરેક જગ્યાએ ઘઉં સાથે જોડેલી વસ્તુઓ, અનાજ સાથે જોડેલી વસ્તુઓ બધાનો સમપ્રમાણ ઉપયોગ થાય છે. તો આ જે અનાજ અને કઠોળનું મિશ્રણ વધુ પોષણદાયક બને છે. ખીચડી, ભાત, દાળ, ફરસી પૂરી, ઇડલી, ઢોસા વગેરે અનાજ અને કઠોળનું મિશ્રણ ધરાવતા ખાદ્ય પદાર્થનો અને આપણા પૂર્વજોએ જે કઈ યોજના કરી છે કદાચ સારી જ કરી છે. તો આપણે જે વાત કરીએ કે બાળકને જો પ્રોટીનની ખામી હોય તો એનો આઈક્યુ નબળો છે. પછી પ્રોટીન બરાબર નહીં મળે, આ રીતે અનાજ અને કઠોળનું મિશ્રણ વધુ પોષણદાયક બને છે. ખીચડી, ભાત, દાળ, ફરસી પૂરી, ઇડલી, ઢોસા વગેરે અનાજ અને કઠોળનું મિશ્રણ ધરાવતા ખાદ્ય પદાર્થનો અને આપણા પૂર્વજોએ જે કઈ યોજના કરી છે કદાચ સારી જ કરી છે. તો આપણે જે વાત કરીએ એમ કે બાળકને જો પ્રોટીનની ખામી હોય તો એનો આઈક્યુ નબળો રહેશે. પછી પ્રોટીન બરાબર નહીં મળે એટલે એના શરીરની ચામડી એટલે શરીરના સ્નાયુમાંથી બધું પ્રોટીન શોષાવા મળશે, એટલે બાળક શુક્લ રોગ બની જશે. અને જો કેલરી પણ નહીં મળે તો બાળકને અલગ અલગ પ્રકારના રોગ થાય છે. તો ફક્ત ખાલી પ્રોટીનની ઉણપ હોય તો ક્વેશ્ચન થાય, અને પ્રોટીન અને કેલરી બંને એટલે ભૂખ પર બે વસ્તુ નથી મળતી, કેલરી નથી મળતી અને પ્રોટીન નથી મળતું, તો એ પેરેસ થાય. એટલે કે હાડકા સાથે ચામડી ચોંટી ગયું બાળકનો રોગ છે મેરેજ શ્વસન ક્વેશ્ચન. સગર્ભાના આહારમાં બાળકનો રોગ છે મેરેજ શ્વસન ક્વેશ્ચન. સગર્ભાના આહારમાં પ્રોટીનની ઉણપથી ગર્ભની વૃદ્ધિ મંદ પડે છે. ધાત્રી માતાના આહારમાં પ્રોટીનની ઉણપથી પૂરતું દૂધ બનતું નથી. અને હવે પાણી.
પાણી પણ ખૂબ જ અગત્યનું છે. 60% 70% જેટલો હિસ્સો છે તાપમાન જાળવી રાખે છે. મોટા ભાગે દ્રાવક તરીકે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં પાણી ના હોય તો ખોરાક ખાઈ જ ના શકીએ હોય. ઓછું બનાવવા માટે પાણી જોઈએ. પાણીવાળો જ ખોરાક આપણે ખાઈ શકીએ, એ અંદર હોય કે બહારથી ઉમેરેલું હોય. લોહીનું ભ્રમણ, નકામા પદાર્થોનું ઉત્સર્જન અને શરીરનું તાપમાન જાળવે છે. પાણી શરીરની આંતરિક પેશીઓની આસપાસ રહી તેનું બાહ્ય આંચકા અને ઈજાઓથી રક્ષણ કરે છે. પાણી શરીરમાં બનતા મૂત્રનું મુખ્ય ઘટક છે. દિવસમાં 7 થી 9 ગ્લાસ પાણી અથવા તો તેઓ ફળના રસ, દૂધ કે પીણાના સ્વરૂપે લેતા રહેવું જોઈએ. દરરોજ કેટલું કાર્બોહાઈડ્રેટ ખાવું? તો લગભગ 400 થી 600 ગ્રામ. પ્રોટીન જેટલું તમારું વજન છે એના પ્રતિ 1 કિલોગ્રામ, અને જેમ ઉંમર વધે એમ ઘટાડવું જવાનું. અલગ અલગ રોગમાં પાછું એનું નિયંત્રણ થાય, પણ આપણે રોગની વાત કરતા નથી, આપણે તંદુરસ્ત માણસની જ વાત કરીએ છીએ. ચરબી લગભગ 15 થી 20%, 45 થી 40 ગ્રામ. વિટામિન, 2 પ્રકારના વિટામિન, ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય. જે ચરબીમાં દ્રાવ્ય છે એની વાત આપણે થઈ ગઈ, A, D અને K. જળ દ્રાવ્ય વિટામિન B અને C, આ 2 જળમાં દ્રાવ્ય, પાણી દ્રાવ્ય છે. વિટામિનનો વધારાનો જથ્થો મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. આ વિટામિનનો લાંબા સમય માટે શરીરમાં સંગ્રહ કરી શકાતો ન હોવાથી એનો પૂરતા પ્રમાણમાં લેવું જરૂરી છે કે આ બધાનો સંગ્રહ થઈ શકે છે, અને વધારે પડતું લઈ જઈએ તો ટોક્સિસિટી પણ થઈ શકે છે. મન પડે વિટામિનના ટેબ્લેટ આ વિધાન કરે પછી, કારણ કે એ ચરબીમાં દ્રાવ્ય છે, શરીરમાં જમા થઈ જશે અને નુકસાન કરે છે. ત્યારે પાણીમાં દ્રાવ્ય છે ને એ તમે ગમે એટલું લેશો, લીંબુ તમે ગમે એટલું ખાઓ, જેટલું જરૂર છે બાકી બધું પાણી, એટલે એ ક્યાંય સ્ટોરેજ થતું નથી. તો વિટામિન એ રેટિનોલ અને કેરોટીનોલ 2 રીતના છે. વિટામિન એ શરીરમાં તો વિટામિન એ રેટિનોલ અને કેરોટીનોલ 2 રીતના છે. વિટામિન એ શરીર દ્વારા ઉપયોગમાં લેતો શરૂ છે વિટામિન એ તરીકે ઓળખાય છે. મોટા ભાગે પાણીજન્ય ખોરાક પદાર્થમાંથી મળે રેટિનોલ કહેવાય, અને આપણે વનસ્પતિજન્યમાંથી જે મળે એને કેરોટીન કહેવાય. સૌથી વધારે ગાજરમાં હોય છે, અને ગાજરનું નામ કેરો એટલે આપણે નામ કેરોટીન આપીશું. બરાબર? તો કેરોટીન વનસ્પતિજન્ય વિટામિન એ છે. મોટા ભાગની જરૂરિયાત ઇન્ટરનેશનલ યુનિટમાં હોય છે. મોટા ભાગે આ વસ્તુઓ આપણે સિગ્નલ કલર, ટ્રાફિક ઉપર જઈએ તો સિગ્નલ હોય ને, કયા કલર હોય? સૌથી પહેલા લાલ, પછી પીળો, પછી બસ આ કલરના જેટલા પ્રકારના ખાદ્ય પદાર્થો છે, ખાસ કરીને લીલા શાકભાજી અને ફળ, એ બધામાંથી વિટામિન મળે. બરાબર? એટલે હવે આપણે બોલવાનું રહેતું નથી. તો બધા સૌથી વધારે શેમાં છે? ગાજર. બરાબર? અને બાકીના જે પ્રાપ્તિ સ્થાનો છે એ પ્રમાણે માખણ, દૂધ, દહીં, આ બધા પ્રાણીજન્ય છે. અને લીલા પાંદડાવાળા શાકભાજી, મેથી, ગાજર, કોળું, કંકોડા, કરમદા, આંબા, કેરી, લીલા મરચાં, કોથમીર, સળગવાની શીરો, આ બધી જ વસ્તુઓ આપણે દરરોજ લેતા હોઈએ છીએ. એની જરૂરિયાતો ઓછી છે, એટલે આપણે પર્યાપ્ત માત્રામાં હોઈએ છીએ. પણ ખાસ કરીને આ બધી વસ્તુ બાળકો ખાઈ શકે? બાળકો ખાઈ શકે આ બધી વસ્તુ? નહીં ખાઈ શકે. ફળ ખાઈ શકે? ભાજી ખાઈ શકે? નહીં ખાઈ શકે. તો બાળક 5 વર્ષનું થશે ત્યાં સુધી પર્યાપ્ત માત્રામાં વિટામિન એ મળે ને એટલો જથ્થો નથી ખાઈ શકે. અને એમાં વિટામિન એની ઉણપ જોવા મળે છે. અને વિટામિન એની ચલાવવામાં આવે છે. એમએમઆરની રસી આપે ત્યારે એક ડોઝ, ફરી પાછો બૂસ્ટર ડોઝ આપે ત્યારે એક ડોઝ, અને પછી દર 6 મહિને ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં વિટામિન એ પીવડાવવામાં આવે છે. 1 વર્ષથી નાનું બાળક હોય તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, અને 1 વર્ષ કરતાં મોટું હોય તો 2 લાખ ઇન્ટરનેશનલ. કેટલા જણને આ ખબર છે? ચાલો કાર્યક્રમ આરોગ્યવાળા છે, તમને ખબર છે? હા, એટલે કે વાયસી એટલે આરોગ્યવાળા જ કહેવાય. આ સિવાય કોઈને ખબર નથી. કેમ ખબર નથી? તમારામાંથી કેટલા પોતાના બાળકો એવા હશે કે જેને પ્રાઇવેટમાં એમએમઆરની રસી મુકાવી હોય અને વિટામિન એ ના આપ્યું હોય? આપેલું છે. તો બહુ સારું કહેવાય. મોટા ભાગે નીકળે. હવે બીજી વસ્તુ, ઓરી નીકળે અથવા તો ઓરીની રસી અપાય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા માટે વિટામિન એનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એટલે જે બાળકો માંડ વિટામિન એના નીચા પ્રમાણમાં જીવતા હોય એમાંથી એ બાળક ખામીમાં જતું. વિટામિન એ ઓરી નીકળે કે રૂબેલા થાય અથવા તો મમ્સ એટલે કે ગાલ પીછોડા થાય ત્યારે વિટામિન એ સૌથી વધારે. એ વખતે વિટામિન એની પૂર્તિ કરવી ખૂબ છે, અને સરકાર એના માટે કાર્યક્રમ ચલાવે છે. કારણ કે 5 વર્ષ સુધી 5 વર્ષ બાળક બધું ખાતા થઈ જશે, બધું વસ્તુ ખાશે પછી જરૂર નથી. તો વિટામિન એ તો પેલું આંખોની તંદુરસ્તી માટે, સાહેબ ખાસ આંખોની તંદુરસ્તી માટે, અને એટલું વિટામિન એના માટે નહીં, પણ અહીંયા શું લખ્યું છે?
વિટામિન E ની ખામી હોય ને એટલે બાળકની ચામડી અને કોઈ પણ એ શુષ્ક બને, અને શુષ્ક બનેલી ચામડી એ હવે તમારું સુરક્ષા કવચ નથી. તો તંદુરસ્ત ચામડી અને તંદુરસ્ત શ્લેષ મસ્તક, તંદુરસ્ત ચામડી અને તંદુરસ્ત શ્લેષ મસ્તક, અંગ્રેજીમાં healthy skin and healthy mucous membrane are the best antiseptic of the universe. એમાં કોઈ બેક્ટેરિયાની કે ફંગસની કે કોઈની તાકાત જ નથી કે એને વિધિન અંદર જઈ શકે, એટલી તાકાત છે. શું હોવું જોઈએ? હેલ્ધી સ્કિન અને હેલ્ધી મ્યુકસ. મ્યુકસ મેમ્બ્રેન એટલે શું? જ્યાં ગુલાબી ચામડી દેખાય છે ને, એ બધી આખા શરીરના બધા જ અવયવોની પહેલું લેયર છે. એ જો હેલ્ધી હોય ને, તમે ગમે એવું ખાશો એ કાંઈ જ અંદર નહીં જઈ શકે. તો જેવી એ ખામી થાય એટલે ત્વચા બગડે, એટલે હવે એની પર જે કંઈ પડશે બધું શરીર બગડે. બાકીની જેટલી મ્યુકસ મેમ્બ્રેન છે એ પણ બગડશે, અને જેટલી મ્યુકસ મેમ્બ્રેન છે એ બધી બગડશે. એટલે એમાંથી બધા જ પ્રકારના રોગકારકો અંદર જઈ શકે અને માણસને બીમાર પાડી શકે. એટલે વિટામિન એ સર્વાંગી તંદુરસ્તી માટે જરૂરી છે. કઈ તંદુરસ્તી માટે? સર્વાંગી તંદુરસ્તી માટે વિટામિન એ ની જરૂર છે. હમણાં અમારા ઘરે મારા પુત્ર બધે કીધું, પપ્પા વિટામિન એ ની પેલી લેતા આવજો ને, પેલા કેપ્સ્યુલ આવ્યું, તમારે શું કરવું છે? તો કે અમારે માથામાં નાખવું છે. મેં કીધું કેમ? તો કે વાળ વધે. મેં કીધું એમ ન વધે, એના શરીરમાં જાય પછી એમાંથી પાછું રેટિનોલ ને કે બને અને પછી એ ઉપયોગમાં થાય. કે એમ તમે થઈ જતા છે વાળ. એટલે વિટામિન એ ની કેપ્સ્યુલ મંગાવે સાહેબ, એવી વાત મેડિકલ સ્ટોરમાં લેવા આવે બેનો. એટલે પણ શું છે આ? એ તો દવા છે, શરીરમાં જશે, લીવરમાં જશે, લીવરમાંથી એમાંથી વિટામિન એ જુદું પાડશે અને પછી એ કામ કરશે. એમ કાંઈ સીધે સીધું થોડું કામ કરવા મળે. તો પછી રોટલી મેં કીધું એવું શું કામ ખાવી જોઈએ ભાઈ? અહીં ચામડી પર બધા લગાવી દઈએ, જેને જરૂર હશે લઈ લેશે શરીરમાં, એ ના થઈ શકે. રતાંતરા અત્યારે તો બહુ સારી વાત થઈ ગઈ છે, પણ અમે જ્યારે પીએચસીમાં નોકરી કરતા ને, તો વિટામિન એ ડેફિશિયન્સી અમે અચાનક શોધી કાઢતા. ઓપીડીમાં ગામડામાં નોકરી કરતા હોઈએ એટલે એક છોકરું 7-8 વર્ષનું કૂતરું કરડાવીને આવ્યું, અથવા તો ક્યાંક ભટકાઈને આવ્યું, ઘરમાં કોઈક સાથે ભટકાઈ ગયું, અથવા તો ક્યાંક જતું હતું ને હાથમાંથી કંઈક પડી ગયું. આવું પહેલી વખત બાળક આવ્યું એટલે તરત જ પૂછે ક્યારે પડ્યું, ક્યારે વાગ્યું હતું, ક્યારે કૂતરું કર્યું. જો એમ કે સાંજના સમયે રમતું હતું ને, એ ઘરે આવતું ત્યાં થઈ ગયું. એટલે એનો અર્થ એવો થયો કે એને રતાંતરા છે. શું છે એને? બધા જ બાળકો રમે છે અને જેવો સૂર્યાસ્ત થયો અને એમાંથી એક બાળક બેહી બહાર રમવું, એ એટલા માટે નથી રમતો કે હવે એને બરાબર દેખાતું નથી. તો આ ક્લિક છે. બંધી હતી, પણ જ્યારથી આ બધી લાઈટો આવી રહી છે, ગામડામાં તો અમે આ પકડાઈ શકાય છે. ગામડાઓની અંદર જ્યારે કોઈ બાળકને સાંજના સમયે કે કોઈ પણ વ્યક્તિને સાંજના સમયે બરાબર ન દેખાય તો દેખાવાનું ગડબડ થવા માંડે, ખાસ કરીને સગર્ભાવસ્થા. વિટામિન એ ની ખામી છે અને નિયત કરેલા ડોઝ અમને લેવા પડે. તો વિટામિન એ રતાંતરાપણું એ પહેલી લક્ષણ છે વિટામિન એ ની ખામી. જેમ જેમ આગળ વધતું જાય, જો ધ્યાન ના આપો તો પછી તો ધીમે ધીમે આંખમાં એ વિકાર એકદમ વધતો જાય અને અંધાપો પણ આવી શકે છે, અને એ ઇરિવર્સિબલ છે. બરાબર છે? ના સાહેબ, એ વિટામિન ડેફિશિયન્સીને કારણે નાઇટ બ્લાઇન્ડનેસ ઇરિવર્સિબલ નહીં, નાઇટ બ્લાઇન્ડનેસ નહીં, પણ એનાથી કેરેટોમેલેસિયા અને જે કંઈ બધું થાય પછી કોમ્પ્લિકેશન. વિટોર સ્પોટ. હા, વિટોર સ્પોટ સુધી બરાબર છે, પણ જ્યારે બહુ વધારે પડતા કોમ્પ્લિકેશન થાય, કેરેટોમેલેસિયા, તો ચામડીની વાત થઈ ગઈ, કોણી ઘૂંટણ કાપાના ભાગ ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય છે, જલ્દી મળતી નથી અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે. વિટામિન ડી સૂર્યના કિરણોમાંથી મળે છે વેજીટેરિયન માટે, બીજો કોઈ સ્ત્રોત જ નથી ભાઈ, સિવાય કે ટેબ્લેટ સેલ્કા વિટામિન ડી થી કેલ્શિયમ. એ સિવાય સૂર્યપ્રકાશ અને ટેબ્લેટ, આ સિવાય ક્યાંય વિટામિન ડી મળતું નથી. તો મુખ્ય કયો સ્ત્રોત છે અને બાકીનો કયો છે? હવે દૂધ, માખણ ને ઘી લખ્યું છે બરાબર, પણ અત્યારે જે કંઈ બધું મળી રહ્યું છે એમાંથી સંતોષકારક કોઈ પરિણામો મળતા નથી. કારણ કે આ બધું લેતા હોવા છતાં ઘણી બધી વ્યક્તિઓને વિટામિન ડી ની ખામી જોવા મળે છે. અમારે ઘણી વખત મારે ક્લબ ચાલે છે, તો ઘણા વખત બહેનો બહુ ફરિયાદ કરે, સાહેબ સાંધા દુખે છે, આમ છે. હું કાંઈ સંશોધન નથી, કાંઈ કોઈ ઇન્વેસ્ટિગેશન, ખાલી વિટામિન ડી થી કરાવું છું. તો લગભગ 10 માંથી 8 બહેનોને ખૂબ જ વિટામિન ડી ઓછું જોવા મળ્યું, અને એ ખાલી સેલ કાલ ચાલુ કરી દો ને 3 દિવસમાં તો બધું મટી ગયું. તો આ એક વસ્તુ છે કે આ બધું આપણે ખાતા હોવા છતાં હવે એમાંથી ખરેખર મળે છે કે કેમ, એ હવે પ્રશ્નાર્થ થઈ ગયો છે.
કાં તો દૂધ બરાબર નથી, માખણ બરાબર નથી, દૂધની પ્રોડક્ટ બરાબર નથી, આ બધી ઘણી બધી વસ્તુ હોય છે. અથવા તો એમાં સાચવવા માટે જે પ્રિઝર્વેટિવ નાખ્યા છે એના કારણે કદાચ વિટામિન ડી સાથે ઇન્ટરેક્શન થઈ ગયું છે કે જે થયું છે પણ આપણને સારી રીતે મળતું નથી. તો આપણી ચામડી પર પડે ત્યારે ચામડી નીચે રહેલા ડી-હાઇડ્રોકોલેકેલ્સિફેરોલ નામની ચરબીને વિટામિન ડી માં રૂપાંતર કરે છે અને આ વિટામિન ડી છે પેલા લીવરમાં જાય, લીવરમાંથી પછી કિડનીમાં જાય અને પછી એમાંથી કોલેકેલ્સિફેરોલ જે બને 2:1 કોલેકેલ્સિફેરોલ બને એ આપણા શરીરને ઉપયોગી છે, જે વિટામિન ડી3. તો કિડની પણ સારી હોવી જોઈએ અને લીવર પણ સારું હોવું જોઈએ. તો સૂર્યપ્રકાશ, લીવર અને કિડની આ બધું બરાબર હોય તો આપણને વિટામિન ડી મળે. અને વિટામિન ડી નું મુખ્ય કામ કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ અને હાડકાને બનાવવાનું કામ અને સ્નાયુઓને જકડી રાખવાનું કામ. એટલે સાંધા અને સ્નાયુઓને નિરોગી, તંદુરસ્ત અને આપણને ગમે એવા હલનચલનમાં ક્યારેય તકલીફ ના પડે એવા રાખવાનું કામ વિટામિન ડી કરે છે. તો તંદુરસ્ત અસ્થિ અને દાંતની રચના માટે વિટામિન ડી ની જરૂર છે. અત્યારે પુઅર ડેન્ટિશન અને લેટ એજ ડેન્ટિશન, પહેલા તો 6 મહિનાનું બાળક હતું ને ત્યારે દાંત આવી જતા, અત્યારે વરણ થાય તો નથી આવતા કારણ કે બધા ફ્લેટમાં રહે છે. સૂર્યપ્રકાશ વગરની અંધારી જગ્યામાં બાળકો તથા સ્ત્રીઓમાં વિટામિન ડી ની ઉણપ થાય છે. બાળકોમાં રિકેટ અને મોટાઓને ઓસ્ટિયોમોલિસ. બાળકોમાં રિકેટ થાય, રિકેટ એટલે વિટામિન ડી મળતું જ નથી, એટલે કેલ્શિયમ અને ફોસ્ફરસ સંયોજાતા નથી અને એના કારણે હાડકાં સારા બનતા નથી અને એના કારણે બાળકનું વજન, એના પગ ઝીલી શકતા નથી, એટલે એના ધનુષ જેવા હાડકાં થાય. કારણ કે પોચા નરમ હાડકાં, વજન કેટલું ઝીલે એટલે આમ થઈ ગયા હોય તો કોઈ દેખાય આમ, બે પગ આમ કરી રાખતું, અહીંયા પાછળના હાડકાં જોડાઈ ના શકે એટલે અહીંયા રીતસર માળા દેખાય. કબૂતર જેવી ચેસ્ટ બહાર નીકળે, અંદર જે દબાણ થતું હોય ને ફેફસાનું એના કારણે આગળની છાતી બહાર નીકળી જાય એટલે એને કહેવાય પિજિયન છે. તો હાડકાં નરમ એટલે જ્યાં જ્યાં એના પર દબાણ આવે છે ને એ બધી જગ્યાએ એ હાડકાં પોચા છે એટલે બહાર નીકળી જાય અને પગ ઝીલી નથી શકતા એટલે પગ વાંકા હોય છે. તો આ રીતે બાળકોમાં રિકેટ અને એ જ વસ્તુ જ્યારે મોટામાં થાય ત્યારે શું કહેવાય? ઓસ્ટિયોમોલેસિસ. દાંતનો યોગ્ય વિકાસ થતો નથી, સડી જાય છે. વિટામિન ડી નું ઓછાના કારણે નાની બાળકોના પેટના હાડકાનું બંધારણ યોગ્ય, ખાસ કરીને જે બાળકીઓમાં થાય તો એને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી થઈ શકે કારણ કે એનો પેલું જે વિકાસ પામેલું નથી. વિટામિન ઈ આ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ છે એટલે મોટાભાગે આની ક્યાંય ઉણપ જોવા મળતી નથી, પણ આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એમાંથી એ મળી જાય છે. ખાસ કરીને પ્રજનન તંત્રના માટે ખાસ વિટામિન ઈ જરૂર છે. વિટામિન કે શરીરના લોહીના ગંઠાવા માટે વિટામિન કે ની ખૂબ જરૂર છે અને મોટાભાગે બાળકોને જન્મે તરત આપવામાં પણ આવે છે. વિટામિન ઈ બ્રેઇન માટે કે એટલે મોટાભાગે બહુ ઇઝીલી મળી જાય છે અને બાકીના બધા વિટામિન સાથે જોડાઈને કામ કરે છે. વિટામિન ઈ નું પોતાના સિંગલ એવું નથી કે એના કારણે આ જ ઉણપ થાય એટલે આપણે કોઈ સાથે વર્ણવી શકતા નથી, પણ એવું કહેવાય છે કે જનેન્દ્રિયો એટલે કે પ્રજનન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. બ્રેઇન માટે નહીં. હા, બ્રેઇન એટલે બધા વિટામિનોની જરૂર છે પણ એની ઉણપથી આ જ વસ્તુ થાય એવું આપણે હજી સાબિત કરી શક્યા નથી. એટલે ઘણી બધી બાબતો છે કે જે વિટામિન એ માં કહી શકીએ. હતાધાપન વિટામિન એ, સુક્તાન વિટામિન એ, ઓસ્ટિયોમોલેસિસ વિટામિન ડી એ આપણે કહી શકીએ છીએ. જ્યારે આની જરૂરિયાત એટલી બધી ઓછી છે કે જેના કારણે મળી જાય છે એટલે મોટા ભાગે એના કારણે થતી ઉણપો બહુ મોટા ભાગે જાહેર આરોગ્યમાં જોવા નથી મળતી. સમજણ પડી? રતાંતરા જાહેર આરોગ્યમાં જોવા મળે, સુક્તાન જાહેર આરોગ્યમાં જોવા મળે, પણ વિટામિન ઈ ની નાની એવી ખામીના કારણે મગજને કયા પ્રકારનો રોગ થાય છે એ હજી આપણે કઈ વેરીફાઈ કરી શકતા નથી કારણ કે બીજા બધા વિટામિનો અને બીજા બધા ક્ષાર અને ધાતુઓ એને સારી રીતે કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. તો લોહીના જો આ જે છે વિટામિન કે ની ઉણપ હોય તો લોહી તમારું ગંઠાઈ નહીં શકે. વિટામિન કે ની ઉણપ હોય તો લોહીને ગંઠાવાની પ્રક્રિયા જે છે એ વિટામિન કે માટે ખૂબ જરૂરી. પ્રોથ્રોમ્બિન ને થ્રોમ્બિન જે બને એમાંથી બને ફાઇબ્રિનોજનમાં રૂપાંતર કરવા માટે. જળદ્રાવ્ય વિટામિનો બે છે, બી અને સી, અને બી ના ઘણો સમૂહ છે, B1 to B12. એમાં 9 થી 11 એક જ સમૂહ છે. ફોલિક, ફોલેટ એ ભેગા થઈ જાય કે 9 to 11 બને. બાકીના બધા જ વિટામિનો ખાસ કરીને અગત્યના છે. પહેલું થાઇમિન, રિબોફ્લેવિન, નાઇસિન, ફોલિક એસિડ, વિટામિન B12 અને વિટામિન BC. તો આ બધા જળદ્રાવ્ય છે. વિટામિન B1 મોટાભાગે અનાજમાંથી અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે અને આપણે ભરપૂર માત્રામાં ખાઈએ છીએ અને મોટાભાગે આની ખામી જોવા મળતી નથી. પરંતુ થાઇમિનની જો ખામી હોય તો જ્ઞાનતંત્ર અને કાર્બોહાઈડ્રેટના દહનના કાર્યમાં મદદ કરે છે. એ ન થાય એટલે થાઇમિનના કારણે
ભૂખ મરી જાય, ઉલટી જેવું થાય, વજન ઘટી જાય, જ્ઞાનતંત્રીઓ નબળા પડવાથી માનસિક નબળાઈ, કામમાં રસ ઓછો થાય, માણસ અકળાઈ જાય, આળસુ બની જાય, બેરી. જ્યારે પાણીનો સંગ્રહ વધારે થાય તો વેટ બેરી અને પાણીનો સંગ્રહ ન થાય તો ડ્રાય બેરી. એટલે બેરી નામનો જે રોગ થાય છે થાયામીન નામનું વિટામિન બી કોમ્પ્લેક્સનું B1 એના કારણે થાય છે. કાર્બોહાઈડ્રેટ પદાર્થ દોહન અવ્યવસ્થિત થવાથી જરૂર એટલે એને ક્રેમ્પ થયા કરે, દુખ્યા કરે સ્નાયુઓ, કારણ કે કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ થઈ શકતો નથી. તો સ્નાયુઓ નબળા, હૃદયના ધબકારા વધી જાય છે, હૃદય મોટું થઈ જાય, લાંબા ગાળે મૃત્યુ થાય છે. મોટા ભાગે આપણે અહીંયા ખામી જોવા મળતી નથી. વિટામિન B2 રિબોફ્લેવિન વિટામિન ગરમીમાં નાશ પામતું નથી પણ પ્રકાશના કિરણો તથા આલ્કલીની હાજરીમાં નાશ પામે છે. આ વિટામિનનો એસિડમાં નાશ થતો. લીલા શાકભાજી, ટૂંકમાં આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એમાંથી આ બધા જ આપણને મળી રહે છે. એટલે એની બહુ મોટા ભાગે ખામીઓ જોવા મળતી નથી. પણ જ્યારે એની ખામીઓ જોવા મળે તો જીભ પર ચાંદા અને લીસી સારી દેખાય છે, હોઠના ખૂણા ઉપર, ચિલોસિસ જેને ત્યારે આપણે બધા વિટામિન બી કોમ્પ્લેક્સ બધા પ્રિસ્ક્રાઇબ કરી દેતા હોય છે. વિટામિન B3 નાઇસિન, આ પણ એક ખૂબ જ અગત્યનો ઘટક છે. તેલીબિયા, આખા અનાજ, કઠોળ, યીસ્ટ, આથો આવેલી વાનગી એમાંથી સૌથી વધારે નાઇસિન મળે વિટામિન બી કોમ્પ્લેક્સનો. આ પણ જ્ઞાનતંત્રના કારણે ખોરાકના પાચનમાં અને કાર્બોહાઈડ્રેટ પદાર્થના દહનમાં મદદ કરે છે, શરીરની વૃદ્ધિ કરે છે, ઓજે તથા નાના આંતરડા કાર્યમાં મદદ કરે છે અને ચામડીની તંદુરસ્તી જાળવી રાખે છે. ઉણપના છે, પાચન બરાબર ન થાય, વારંવાર ઝાડા થાય, મોં આવી જાય, કરજવા જેવું, અને પહેલા ગ્રહ કહેવાય. આમ 3D ડાયરિયા થાય, ડર્મેટાઇટિસ થાય અને ડિમેન્શિયા, કારણ કે જ્ઞાનતંતુઓ નબળા પડે છે. એટલે એક તો યાદશક્તિ ઓછી થઈ જાય, ડાયરિયા થાય કારણ કે પાચન શક્તિ નબળી પાડે છે, અને ડર્મેટાઇટિસ થાય, ચામડીને નુકસાન કરે છે. એટલે 3D જો હોય તો સમજી લેવાનું કે એને નાઇસિનની ડેફિશિયન્સી છે. ફોલિક એસિડ રક્તકણની બનાવટમાં મદદ કરે છે. મોટાભાગે આની જરૂરિયાત ખૂબ જ ઓછી છે, એટલે આની પણ બહુ ઉણપ જોવા મળતી નથી. પણ મોઢું આવી જાય ને એવું બધું થાય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વિટામિન B12 આની આપણે આગળ વાત કરીશું. તો આ બધા વિટામિનો છે જેના નામ અલગ અલગ છે. ફોલિક એસિડ બીજા વિટામિન B12 ના એબ્સોર્પ્શનમાં કામ લાગે એમ છે. વિટામિન બી કોમ્પ્લેક્સ બધા જ કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ટૂંકમાં પાચન તંત્રમાં પાચન ક્રિયા, શોષણ અને રક્તકણો અને જ્ઞાનતંતુઓ, આ બી કોમ્પ્લેક્સ આટલી જગ્યાએ કામ કરે અલગ અલગ રીતે. એને આ જે ફોલિક એસિડ છે હા. જે રીતે ચરબી છે એ પેલા 4 વિટામિન એબ્સોર્બ કરવા હા, કામ કરે, હા. એ રીતે ફોલિક એસિડ વિટામિન વિટામિન ડી ની કાર્યમાં જે મદદ કરે છે. હા. બીજું ફોલિક એસિડ જ્ઞાનતંતુઓ માટે ખૂબ જ, ખાસ કરીને વિકસતા જ્ઞાનતંતુ, એટલે કે દરેક બહેનોને પ્રેગ્નન્સી નક્કી કરે કે હવે મારે પ્રેગ્નન્ટ થવું છે તો 6 મહિના પહેલા ફોલિક એસિડ શરૂ કરવામાં આવે છે, જે ન્યુરલ ટ્રેક ડિફેક્ટ નામનું જે બાળકોને કોટ કાપણ થવાની હોય એને અટકાવે છે. અને રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલે છે, કિશોરીની સર આપણા હા, નીતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે. એમાં દરેક બહેનોએ અપ ટુ 45 years ત્યાં સુધી દરેક બહેનોએ દરરોજ 400 માઇક્રોગ્રામ ફોલિક એસિડ લેવાનું હોય છે. 0.4 ગ્રામ દરરોજ લેવાનું હોય છે, પણ આપણે કોઈ લેતા નથી, ખોરાકમાંથી મળી જાય છે, એટલે ઉણપ જોવા મળતી નથી. પણ ન્યુરલ ટ્રેક ડિફેક્ટ માટે ફોલિક એસિડનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે, અને એ પ્રિવેન્શન ઓફ ન્યુરલ ટ્રેક ડિફેક્ટ માટે છે, અને દરેક બહેનોએ લેવું જ જોઈએ. પ્રેગ્નન્સી નક્કી કરે તો એના 6 મહિના પહેલાં શરૂ કરી દેવાની અને પછી ચાલુ રાખવું. તો આ બધા અલગ અલગ પ્રકારના છે. થાયામીનના કારણે બેરી, રિબોફ્યુચિલોસિસ, પેલાગ્રા, બર્નિંગ ફૂડ સિન્ડ્રોમ, પેરિફેરલ ન્યુરોપેથી, ટૂંકમાં ચેતાતંત્ર અને કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝમ અને રક્તકણો બનવા માટે આખો સમૂહ કામ કરે છે. વિટામિન સી ખાટા ફળોમાં મળે છે, એને તાજા આહારનું વિટામિન કહે છે. એ જલ્દી બગડી પણ જાય છે અને જલ્દી શોષાઈ પણ જાય છે, અને શરીરમાં ક્યારેય એનો સ્ટોરેજ થતો નથી. પરંતુ રક્તવાહિનીઓના બંધારણ માટે ખૂબ જ અગત્યનું છે. જ્યાં સોફ્ટ ટિશ્યુ અને કઠણ ટિશ્યુ ભેગી થતી હોય, દાખલા તરીકે સ્નાયુઓ અને હાડકાં, તો સ્નાયુઓ કેવા છે? સોફ્ટ. અથવા તો થોડા કઠણ, થોડા, દાખલા તરીકે આપણે હોઠ ઉપર અડીએ તો કેવા લાગે? હોઠ ઉપર અડીએ તો બધા અડો એવો હોય, નરમ. હા, હવે બધા અડે ને તો એને સોફ્ટ કહેવાય. હવે નાકની અહીંયા અડો હાર્ડ. એને ફર્મ કહેવાય, અને હવે અહીંયા અડો એને હાર્ડ કહેવાય.
આવી વસ્તુ જ્યાં જ્યાં દેખાય ને એ બધી નુકસાનકારક શરીરમાં. હાડકાં તો એમ નહીં, પણ કોઈ રોગ થયો હોય તો હવે આપણે સ્નાયુઓ છે એ ફર્મ છે અને હાડકાં છે એ કઠણ છે. તો હાડકામાં સ્નાયુમાં થઈને રક્તવાહિની હાડકામાં જશે. તો જે જગ્યાએ આવું બંધારણ થતું છે ત્યાં ત્યાં રક્તવાહિનીઓની જે સ્ટ્રેન્થ છે, ઇન્ટિગ્રિટી છે એ નબળી પડે છે અને એવી જગ્યાએ રક્તસ્રાવ થશે. બીજું, ચામડી નીચેની, ચામડી નીચે એટલા માટે કે જેવું ચામડી નીચે નાની નાની રક્તવાહિનીઓ છે એના પર જરા પણ દબાણ આવશે ને અથવા તો જરા પણ કોઈ અડચણ થશે એટલે ત્યાંની રક્તવાહિનીઓ તૂટી જશે. તો રક્તવાહિનીઓને, કેશવાહિનીઓને એકદમ અકબંધ રાખવા માટે, એને પોતાની નોર્મલ સ્થિતિમાં રાખવા માટે વિટામિન સી ખૂબ જરૂરી છે. જો એનો અભાવ હશે તો પહેલું, જ્યાં જ્યાં હાડકાં અને સાંધા ભેગા થાય છે સ્નાયુ, ત્યાં રક્તસ્રાવ થશે. અને સૌથી વધારે આપણા શરીરનો સૌથી વધારે હાર્ડમાં હાર્ડ સખત કયું અંગ છે? દાંત અને પેઢા. હવે એ પેઢામાંથી રક્તવાહિની ત્યાં જાય અને એ જગ્યાએ હવે રક્તવાહિનીઓ નબળી પડી ગઈ છે એટલે સૌથી વધારે પહેલા લોહી ત્યાંથી નીકળવાનું શરૂ થશે. એટલે પેઢામાં લોહી નીકળે, એના કારણે ત્યાં ઇન્ફેક્શન થાય, એના કારણે તકલીફો થાય. તો સ્કર્વી એ રોગનું નામ છે અને મોટાભાગે વિટામિન સીના અભાવના કારણે થતું હોય છે અને મોટાભાગે ખાટા ફળોમાંથી મળે છે, શાકભાજીમાંથી મળે છે. કચુંબર તથા ફળોને ભોજનના થોડા સમય પહેલા કાપવા, શાકમાં કોથમીર ભભરાવવાનો, થાળીમાં લીંબુ આપવાનો રિવાજ વિટામિન સીનો નાશ થતો અટકાવે છે. એને કોઈ દિવસ દાળમાં પહેલેથી નહીં નાખી દેવાની. દાળ બની ગઈ, ખાવા બેસો ત્યારે નીચોવીને ખાવ તો કામ. પહેલેથી નાખી દીધું હોય તો ખાલી ઉડી ગયું છે વિટામિન સી. તો દાંત, પેઢા અને ત્વચાને તંદુરસ્ત રાખે છે, કોષ દિવાલની તંદુરસ્તી જાળવે, દાંતના ઉપરના પરની રક્ષા કરે છે, પેઢાને મજબૂત બનાવે છે, લોહીની બનાવવામાં મદદ કરે છે અને ખાસ કોરોના બધા ખાધા છે ને લીંબુ, વિટામિન સી ખાઓ, રોગ પ્રતિકારક શક્તિ વધારો. તો એમાં પણ અને વિટામિનના કારણે સ્કર્વી નામનો રોગ જે આપણે વાત કરી લીધી. ખનિજ અને ક્ષાર, કેલ્શિયમ ફરી પાછું દાંત માટે મોટાભાગે અનાજમાંથી એમાંથી મળી જાય છે. એના કાર્યો, લોહ તત્વ એની પણ આપણે વાત કરીશું. આયરન, આયોડીન આપણે ઝડપથી એટલા માટે જઈએ છીએ કે આ બધા અલગ અલગ સ્ત્રોત આપણે વાત કરી લીધી છે બધા. તો લોહ તત્વ હિમોગ્લોબિન માટે, કેલ્શિયમ હાડકાં અને દાંત માટે, આયોડીન ગોઈટર અને સગર્ભાવસ્થામાં મળતા બાળકનો શારીરિક અને માનસિક વિકાસ નોંધાય છે. ઝીંક કોષ દિવાલને મજબૂત બનાવે છે. વિટામિન એ આંખોની રોશનીને સર્વાંગી તંદુરસ્તી માટે. વિટામિન બી કોમ્પ્લેક્સ ખોરાકના પાચન માટે, રક્તકણના વિકાસ માટે, ચેતાતંત્રની કાર્યશક્તિ માટે અને સ્ટ્રેસ પતનના બંધારણ માટે. વિટામિન સી રક્તવાહિની દિવાલને મજબૂત બનાવે છે. વિટામિન ડી હાડકાં અને સાંધાને મજબૂત બનાવે છે. આ આપણું સંક્ષિપ્તમાં જોઈ લીધું. આહાર બનાવવાની પદ્ધતિઓ. ધોઈને ખાવાથી પોષક તત્વો 100% મળે. તમે કોઈ પણ વસ્તુ છે ધોઈને ખાઓ એટલે એમાં જે કંઈ છે બધું 100% તમને મળે છે. બાફીને ખાઓ તો 75 થી 80%, સાંતળીને ખાઓ શાક બનાવી તો 60 થી 70%, તળીને ખાઓ તો 10% જ. ફણગાવેલા ખાવાથી તમામ પ્રકારના પોષક તત્વો, વિટામિન્સ અને લોહ તત્વો મળે છે. આથો લાવીને ખાવાથી પ્રોબાયોટિક્સ પણ મળે છે. બોબે તેનું છે નખ. કેટલા જણા નખ વધેલા છે? કોઈ પણ 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં જાઓ ને તેમાં કોઈ પણ પ્રકારના જે કોઈ હશે રસોઈ બનાવવાવાળા કે કોઈ પણ એના નખ કાપેલા જ હશે, નહીં તો લોકો કાઢી મૂકે. તો સાબુ પાણીથી હાથ ધોઈને રસોઈ ત્યાંથી તમામ વાસણ સ્વચ્છ છે તેની ખાતરી, ગંદા હોય તો પાણીથી ધોઈ હવામાં કોરા થવા દેવા. આપણે તો કેવું છે કે સાડીથી ત્યારે સાડીને હવે ઉપર એ બધી વસ્તુમાં કામ લાગે. બાળકને સાફ કર્યા પછી પણ કામ લાગે, આપણને કંઈ તકલીફ પડી તો પરસેવનો સમય કામ લાગે અને થાય એમ કે તેને સમય કામ લાગે. ક્યારે એવું નહીં કરવાનું. એને હવામાં કોરા કરવા, પણ આવી વસ્તુથી કે રૂમાલથી કે ધોવા નહીં. મોટા ટુકડા કરી થોડી વાર પાણીમાં રાખવા. આ પાણીને ફેંકી ન દેવું, પણ રસોઈમાં વાપરવું. ચોખ્ખા ધોઈને તેનું પાણી ફેંકી રસોઈમાં વાપરવું. આયુર્વેદયુક્ત મીઠું રસોઈ બની ગયા પછી વરાળ નીકળવાનું બંધ થાય પછી ઉમેરવું. એક વખત ઉકાળીને બીજી વખત ના વાપરવું. ખોરાકને ઢાંકીને જ રાખવો. જરૂર હોય એટલી જ રસોઈ બનાવવી. વાસી ખોરાક ના ખાવો. તો પ્રોટીન સભર આહાર, કાર્બોહાઈડ્રેટ, ચરબીજન્ય પ્રમાણ ઓછું, રેસાયુક્ત આહારનું પ્રમાણ વધારે. અળસી, કાળા તલ, ઇલાયચી, વરિયાળી જેવા ઉપવાસમાં રેસા વધુ હોય છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. અને વ્યસનો ન કરવા.
તો અહીંયા જે બતાવ્યું છે કે મોટાભાગે આપણે જે કંઈ ખોરાક એમાં 40 થી 45% લીલા પાંદડાવાળા શાકભાજી અને એમાંથી બનતી વસ્તુઓ અને સલાડ હોવું જોઈએ. 25% થી 30% જેટલું અનાજ અને કઠોળનો ઉપયોગ કરવાનો છે. એટલે કુલ 50% અનાજ, કઠોળ અને એનો ઉપયોગ કરવાનો છે. ફક્ત 5 થી 10% ચરબી અને 5 થી 10% તમે માખણ કેવું પણ ખાઈ શકો. તો આપણે જે વાત કરીએ એમ તરુણોને અને બાળકોને વધારે જરૂરિયાત હોય છે, કારણ કે એની વૃદ્ધિ અને વિકાસનો સમયગાળો છે. બેલેન્સ ડાયટ આવું હોવું શકે. બાળકો માટે તૈયાર ખોરાક, નાસ્તો જરૂર પડે તો ઘરે બનાવીને રાખો. બાળકો માટે ફ્રૂટ ખૂબ જ અગત્યનું છે. સિઝનલ ફ્રૂટ ખૂબ ખવડાવો. પોષણ સંબંધી થોડીક હવે સમય છે. અહીંયા શું છે, આ લોકો શું કરે છે? આ સાસુ બહુ એવું લાગે છે. શું કરે છે? શું કરે છે? શું કામ? કારણ કે ઘરે છે એટલે ઘરેલું મહિલાઓ ઘરે બનાવે અને આ બધા ઓફિસમાં કામે જતા રહે છે. હા, તો હવે તો ઘરનું બંધ અને ઝોમેટો. પછી આ ગામડાના બાળકો અને અહીંયા આપણા શહેરના બાળકો. ગામડાના બાળકો જોઈ લો તમે શું કરે છે? સિઝનલ ફ્રૂટ જ્યાંથી મળે ત્યાંથી, ભલે માર પડે તો કાંઈ નહીં, જમરૂકની વાડીમાં પહોંચી જાઓ. તો આ ગામડાના બાળકોનું જોઈ શકો છો જીવન કેવું છે. અને આપણા બાળકો શહેરના પાણીપુરી છે, પીઝા પાર્ટી છે. કાંઈ ખબર નહીં શું ખાય. કાર્બોહાઈડ્રેટ વધારે ખાઈ લીધું, પીઝા રોજ ખાય છે. હવે એ સ્થૂળતા આવશે અને આ બધી સ્થૂળતા પછી આવીસીપીનો વધારશે. બિપિનભાઈ, તમારું કામ વધવાનું છે. જેટલી હોસ્પિટલો ખોલે એના કરતાં ડબલ રેસ્ટોરન્ટ ખુલે છે ભાવનગર. એ હોસ્પિટલ વધારે. યસ. તો એનિમિયા ખાસ કરીને બાળકોમાં કે ભાઈ ગમે એમાં થાય તો આ બધા તેના લક્ષણો છે. અખાદ્ય વસ્તુ ખાવાની ઈચ્છા, ઘઉં વીણતા હોય કે કોઈ પણ વસ્તુ એમાંથી કાકરી નીકળે મોઢામાં નાખવાનું મન થાય તો શું કહેવાય? એનિમિયાનું લક્ષણ છે. શેનું લક્ષણ? બાળકો નખ ચાવે છે, ચોપડીના પાના ચાવી જાય છે, હાથમાં પેન્સિલ કે જે કંઈ છે ચાવ્યા કરે છે. તો અખાદ્ય વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો સમજી લેવાનું એને શું છે. અને એટલે જ તમે જોજો 90% બાળકોને એનિમિયા હોય છે. પહેલા એવું કહેવાતું પુરુષોમાં એનિમિયા જોવા નથી મળતો, પણ હવે પુરુષોમાં પણ 55% કરતાં પણ વધારે એનિમિયા. આ એક અનુકૂલન સાધ્ય રોગ છે. કેવો છે? તમારું જેટલા હિમોગ્લોબિન પર્સન્ટેજ એટલા ગ્રામમાં તમે નિરાતે જીવી શકો. 6 ગ્રામ વાળી માતા એ 5 બાળકોને જન્મ પણ આપી શકે છે. અનુકૂલન સાધ્ય રોગ કેવો છે? એ તમે જે સ્થિતિમાં છો ને એ સ્થિતિમાં તમે નોર્મલ જીવી શકો એવો રોગ છે. એટલે એની કોઈ દવા નથી કરાવતી અને સરકાર કાર્યક્રમો ચલાવ્યા કરે છે લીપી જેવા, પણ એનો ક્યાંય અમલ થતો નથી. તો આ બધા એના અલગ અલગ કારણો છે. લોહ તત્વ સભર ખોરાક, આ બધા જ લોહ તત્વ સભર. અલ્ફાલ્ફા નામ છે, રસકા. આ જોઈએ હવે રસો પશુ ધાન્ય તરીકે ઓળખાય છે, પડાનું ધાન્ય તરીકે ઓળખાય છે, પણ એમાં પણ લોહ તત્વના બીમારી છે. આ બધા જ પ્રકારની ભાજી, તમે કોઈ પણ ભાજી એટલે ખાસ કરીને ફુદીનો છે, કોથમીર છે, મીઠા લીમડાના પાન છે, આ તમે 1 ચમચી ભરીને ખાઓ અને આટલી પાલકની ભાજી ખાઓ તો એટલામાંથી પાલકની ભાજીમાં જે લોહ તત્વ મળશે 1 ચમચી ફુદીનો, કોથમીર એની ચટણીમાં મળશે અને કઢી પાન અને સરગવા તો એમાંથી વધારે મળે. તો આ બધા બતાવ્યા છે. કારેલા, પરવળ, ફણગાવેલા કઠોળ, તરબૂચ, બાજરાના રોટલા, ગોળ, કાળા તલ, ખજૂર, આ બધામાંથી લોહ તત્વ મળે છે. અને આ બધા જ ખોરાક ગરમ ખોરાક નામ આપવામાં આવ્યું છે. ખબર છે? ગરમ ખોરાક આ સાંભળ્યું છે? હવે ગરમ ખોરાકનું લિસ્ટ બનાવજો ક્યારે. અને બધા જ ખોરાક હાઈ પ્રોટીન અને હાઈ આયર્ન લિસ્ટ પદાર્થો છે. અને બહેનોને નહીં ખાવાના. અને એ પણ પાછી અમુક સ્થિતિ ક્યારે નહીં ખાવાના? પ્રેગ્નન્ટ ત્યારે નહીં ખાવાના. હવે તો વિચાર કરો આ માન્યતા કેટલા સમયની છે? 10 વર્ષથી, 20 વર્ષથી, વર્ષોથી, રાજ્યમાંના સમય, એના નદીમાંના સમય. તો ગરમ ખોરાક નામ આપી દીધું. હવે એ લોકો જે નામ આપ્યું એ એટલા માટે નામ આપ્યું કે આ બધા જ પદાર્થો બાળકોનું વજન વધારે છે. એ વખતે લગ્ન 13 કે 14 વર્ષ પહેલું માસિક આવ્યું નથી લગ્ન કર્યા. શું થતું? પહેલું માસિક આવ્યું નથી લગ્ન કરતા એ જ આવો અને 14-15 વર્ષથી મારા. હવે આવા સમયે વખતે લગ્ન 13 કે 14 વર્ષ પહેલું માસિક આવ્યું નથી લગ્ન કર્યા. શું થતું હતું? પહેલું માસિક આવ્યું નથી લગ્ન કરતા થઈ જ ગયા હોય અને 14-15 વર્ષે માતા. હવે આવા સમયે 2.5 કિલોનું બાળક જન્મે તો એ માતાની દશામાં ત્યારે સિઝેરિયન નહોતું. શું દશા થાય? તો બાળક ભલે નાનું એવું થાય પણ આ બધા જ ખોરાકો જે બાળકનું વજન વધારે છે ને એ બધાને બંધ કરાવી દે. એટલે 1.5 કિલોનું 1.5 કિલોનું બાળક જન્મ છે તેને પહોંચી રહેવા છે. કદાચ એ નહીં રહે તો બીજું થશે પણ માતા મરવી ના જોઈએ. શું ના મરવું જોઈએ?
ત્યારે માતાનું મહત્વ હતું. એટલા માટે એ વખતના પરિપ્રેક્ષમાં એ વખતની જે આવશ્યકતા હતી એ પ્રમાણે એટલે બધા જ ખોરાકો સગર્ભાવસ્થામાં ખવાય. હા થોડો સૂર્યપ્રકાશ આપતો હતો પણ આપણે નથી લેતા. આ લોકો મૂર્ખા છે અને આપણે બધા જોવા છે કે સૂર્ય સ્નાન કરે, શરમ નહીં આવતી હોય આવા, પણ એ લોકોને ખબર છે કે સૂર્યમાંથી મળતું વિટામિન ડી કેન્સર અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, કેન્સર ઘટાડે છે, ખાસ કરીને પ્રોસ્ટેટ અને બહેનોમાં બ્રેસ્ટ કેન્સર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ફરી પાછું અર્બન અને રૂરલમાં જો તકલીફ છે, અહીંયા બધા ગિલ્લી ડંડા બહાર રમે છે, અહીંયા આપણે પૈસા આપીને એને એસી રૂમમાં રમત કરાવે છે બાળકોને. તો ખાસ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ, આખેલી વસ્તુ ખાવી જોઈએ. લંચમાં પણ આપણે જે વાત કરીએ પ્રમાણે સફેદ, કેસરી, લીલો, પીળો આ બધા કલર હોવા જોઈએ, જેને સમતોલ ડાયટ કહેવાય. B12 રૂરલમાં બહુ ખામી જોવા નથી મળતી, આપણે અહીંયા મળે છે કારણ કે આ કુદરતી રીતે મળી જાય છે. આવી જગ્યાએથી વિટામિન B12 મળી જાય છે. અહીંયા રૂરલમાં આવી રીતે પણ મળી જાય છે. એટલે સાહેબ એ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી જાય ને, ફ્રોમ ધ સોઇલ બેક્ટેરિયા. હા અનહાઇજેનિક અને પ્રદૂષિત હા સોઇલ એટલે સોઇલ. એટલે આ બધા આપણે એવું છે એટલે ખાસ હતી. બધાને BMI ની પણ બધાને ખબર પડી ગઈ છે કે આપણે અહીંયા જ રહેવાનું છે મોટા ભાગે. આમાં કોલંબિયામાં પહેલી વખત જંક ફૂડનો કાયદો આવ્યો છે, જે બીજા બધા દેશોએ અમલમાં મૂકવા જેવો છે. આ શિબિર અટકાવી હોય તો હંગેરી, ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં પણ નીચે. બહુ મોટી મોટી સારી વાતો થાય છે પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. આજે મોટાભાગના બાળકો કુપોષિત વધારે છે. તો એક બાજુ કાયદો નથી એટલે જંક ફૂડનું પણ વધારે છે, તો એ પણ વધે છે, અને બીજી બાજુ હંગર ઇન્ડેક્સના કારણે કુપોષણ પણ વધે છે. ઘઉંને પણ હવે ધીમે ધીમે છોડવાની વાતો થઈ રહી છે. આ લોકો છે આજે 110 વર્ષના છે, જીવે છે અને એ 100 વર્ષ પછી 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. અને સાચી વાત છે. હવે એ શું ખાય છે? તો જો દૂધ પીએ છે રોજ, ચૂરમાના લાડવા ખાય છે, અને બાકીનું બધું જે નોર્મલી ઘરમાં બધું જ ખાય છે. એટલે કયા પ્રકારનો ખોરાક ખાવાથી શું થાય એ બાજુ તમારા શરીરને અનુકૂળ જે વસ્તુ હોય એના કારણે તમે સારું આઉટપુટ આપી શકો એ તમારા જીવન માટે, તમારા શરીર માટે બેસ્ટ. એવી રીતે આવે આપણા કોઈના ગુજરાત પડતા ખંભાળી દૂધ, દહીં, ખીચડી, ઘી, ગોળ, બાજરાના રોટલા મુખ્ય ખોરાક છે. અને આજે હજી પડે છે. 105 એ પણ લોકો 106 વર્ષ થઈ ગયા છે. આપણે મોટા ભાગે આ બધું વધારે વધુ લેવાની છે, અને જેમ ઉપર જાય એવી વસ્તુ ઓછી લેવાની છે. તો આજે આપણે પહેલે જાય વાત થઈ.